तापत्रय विनाशाय कृष्णाय वयं नमो भगवते कृष्णाय रूप नाम विभेदेन जगत। તો આપણે સત્સંગ સુંદર કરી રહ્યા છે એમાં આપણે ત્રિવિધ નામાવલીનું દર્શન કરીએ છીએ. ત્રિવિધ નામાવલી તમારી પાસે પુસ્તક હોવી જોઈએ, હવે તો હોવી જ જોઈએ. હવે તો ઘણા નામ આપણે દર્શન કરી દીધા છે. તો ગઈ વખતે આપણે શ્રીહરણ લીલાનું દર્શન કર્યું હતું અને ત્રિવિધ નામાવલીમાં એ હિસાબે આપણે નામ પણ દર્શન કર્યા હતા. 22મો અધ્યાય. આજે આપણે દર્શન કરવાનું છે 23મો અધ્યાય ભાગવત. તો 23મો અધ્યાય આપણે દર્શન કરશું કે ભગવાને યજ્ઞ પત્ની ઉપર કેવી રીતે કૃપા કરી. પ્રભુ તો કૃપાળુ છે જ. અલગ અલગ ભક્તો પર કાંઈક ને કાંઈક નિમિત્ત બનાવીને ઠાકોરજી કૃપા કરે. તો એના પહેલાના અધ્યાયમાં આપણે જોયું શ્રીહરણ લીલાનો જે અધ્યાય છે એમાં લાસ્ટનો જે પ્રસંગ છે તો તો એ જે પ્રસંગ છે એમાં આપણે જોયું ઠાકોરજીએ છેલ્લા જે શ્લોકો છે ને 30 થી લઈને અને 38 શ્લોક સુધી એ ઠાકોરજીએ એ બ્રજમંડળનું મહાત્મ્ય બતાવ્યું. એ વૃંદાવનનું મહાત્મ્ય, વૃંદાવનના વૃક્ષોનું મહાત્મ્ય એ બતાવ્યું કે ઠાકોરજી એમ આજ્ઞા કરી કે જે રીતે આ વૃક્ષ કેવી રીતે જીવન જીવે છે કે પહેલા બધું અર્પણ ભાવથી જીવે છે. બધું જે પણ કઈ વૃક્ષ પાસે છે એ બધું સૌથી પહેલા બીજામાં. એ રીતે ઠાકુરજીએ શું બતાવ્યું કે ભક્તે કેવી રીતે જીવવું. ઠાकुरजीએ શીખ આપી કે ભક્ત को कैसे जीना चाहिए. તો પ્રભુએ બતાવ્યું કે ભક્તે સર્વ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. કે જેવી રીતે સેવક કેવી રીતે રહે એ રીતે ભક્ત રહેવું. એમાં પ્રભુ માટે સર્વ કાર્ય પહેલા કરવું. તસ્માત આદૌ સર્વ કાર્ય, સર્વ વસ્તુ સમર્પણ. એટલે પહેલા ઠાકુરજીને સમર્પિત કરવું બધી વસ્તુ. ભક્ત તો સૌથી પહેલા એ જ યાદ આવે ને. પોતે ભોગ ન કરે, પહેલા ઠાકુરજીને વસ્તુ સમર્પિત કરીને પછી એનો ઉપભોગ કરે. તો ઠાકુરજીએ આ વૃક્ષોનું ઉદાહરણ આપીને આ વાત બતાવી. વૃક્ષોનું ઉદાહરણ આપીને સમર્પણનો સિદ્ધાંત બોધ કરાવે. હવે જુઓ એવું છે ત્યાં તો ઠાકુરજી પોતામાં મન નિરુદ્ધ કરાવી રહ્યા છે. 10મા સ્કંદમાં બ્રજમાં ઠાકુરજી પ્રગટ થયા સર્વ શક્તિઓ સાથે. એ ગોકુલમાં જયારે પ્રભુ પ્રગટ થઈને બ્રજમાં અલગ અલગ લીલાઓ કરી રહ્યા છે તો ઠાકુરજી જ પોતે ગુરુ પણ છે. ઠાકુરજી પોતે પોતાના સ્વરૂપમાં મન પણ લગાડી રહ્યા છે. ત્યાં કોઈ સેપરેટ ગુરુની આવશ્યકતા નથી પડી બ્રજમાં. કેમ કે ઠાકુરજીએ જ અલગ અલગ રીતે અગર કઈ આ બ્રજના ભક્તો કઈ ખોટું કરતા હોય તો ઠાકુરજી જ એને સુધારી દે. ઠાકુરજી જ એમને એ લીલા કરીને જ્ઞાન પ્રદાન કરી. એમાં આપણે જોયું કે વૃક્ષનું મહાત્મ્ય ઠાકુરજી બતાવતા ગયા અને સમર્પણનો સિદ્ધાંત એક એમના ફ્રેન્ડ્સને ગોપોને બતાવી દીધો. તો હવે એ સમર્પણનો સિદ્ધાંત દ્રઢ થઈ ગયો આ ભક્તોને. તો હવે આપણે જયારે આ અધ્યાય વાંચશું ત્યારે આપણે જોઈશું કે એનું એપ્લિકેશન કેવી રીતે. પ્રથમ શ્લોકમાં હવે કહી રહ્યા છે કે બહુ દૂર ગાય ચરાવવા એ ઠાકુરજી અને બધા ગોપ બાળકો આવી ગયા છે. 23મા અધ્યાયમાં તો પ્રથમ શ્લોકમાં એ ગોપ બાળકો વિનંતી કરી રહ્યા છે. ગ્વાલ બાલ વિનંતી કરી રહ્યા છે. શું કહે છે કે હે શ્યામ સુંદર, હે બલરામજી, આપ તો બહુ શક્તિશાળી છો. આપ બહુ બલરામજીને કહે છે આપ બહુ શક્તિશાળી છો અને શ્યામ સુંદર આપ તો અમારા ચિત્તચોર છો. અમારા ચિત્તને ચોરી કરી લીધો એવા છો. આટલા મોટા મોટા રાક્ષસોને સંહાર કર્યું છે. તો એ જે રાક્ષસ છે ને, જેમ અમને સતાતા હતા ને, હેરાન કરતા હતા જે રાક્ષસો, જે રીતે આવીને એવી રીતે આ ભૂખ પણ અમને બહુ હેરાન કરી. એમ ગોપ બાળકો કહી રહ્યા છે, ગ્વાલ બાલ કહી રહ્યા છે. તો એ ભૂખ નું કઈ આપ ઉપાય કરો એમ વિનંતી ગ્વાલ બાલ કરી. હવે જો ફરક આવી ગયું. પહેલા શું કરતા, ડાયરેક્ટલી ઝાડ જે હોય ત્યાંથી તોડીને ફલ ખાઈ શકે ને. આટલા બધા ફલ ફૂલ અવેલેબલ છે, વન છે, જંગલ છે, આટલા બધા વૃક્ષો છે
કઈ ને કઈ ફલ ફૂલ તો મળી જ જાય, તો ડાયરેક્ટલી પહેલા ખાઈ લેતા હતા. હવે શું કર્યું? ડિફરન્સ આવ્યું. જો ઠાકોરજીએ જયારે સિદ્ધાંત દ્રઢ કર્યું, વૃંદાવનનું મહાત્મ્ય દ્રઢ કર્યું, વૃંદાવનના વૃક્ષોનું મહાત્મ્ય દ્રઢ કર્યું, સમર્પણનો સિદ્ધાંત એ ગ્વાલ બાલો માં દ્રઢ કર્યું જયારે ઉપદેશ દ્વારા, તો એના પછી હવે ચેન્જ આવ્યું. હવે એ લોકો વિનંતી કરીને કહી રહ્યા છે કે હે પ્રભુ, આપ કૃપા કરો, અમને ભૂખ લાગી છે, હવે आप कृपा કરીને हमने कहीं को प्राप्त कराओ, क्योंकि आपके अनुग्रह से हमको जो प्राप्त होगा वो ही हम भोजन करेंगे. આ ભક્તનો ભાવ આવો જ હોય કે પહેલા પ્રભુ આપ આરોગો, એના પછી આપ અનુગ્રહ કરીને પ્રસાદ રૂપથી જે મને આપશો, અમને આપશો, એમ લઈ, એવો ભાવ ભક્તનો હોય. તો એ હવે જો ફરક આવ્યો, હવે વિનંતી કરી રહ્યા છે, પહેલા વિનંતી નહોતા કરી, તો ભાવમાં ફરક આવ્યો. તો આ વાત જોઈ. તો અહીંયા સુખદેવજી કહે છે કે આ રીતે જયારે ગ્વાલ બાલોએ વિનંતી કરી અને પ્રાર્થના કરી પ્રભુને, ત્યારે ઠાકોરજીને પોતાની જે ભક્તો છે, મથુરામાં રહી રહ્યા છે, કોણ કે વિપ્ર પત્ની, બ્રાહ્મણ પત્નીઓ મથુરામાં રહી રહી છે, એમની યાદ આવી. એમના પર કૃપા કરવાની ઠાકોરજીની ઈચ્છા, એમની યાદ આવી. તો ગ્વાલ બાલોને ઠાકોરજી આજ્ઞા કરી કે સાંભળો મિત્રો, એવું એક કામ કરો કે અહીંયાથી થોડી, જ્યાં વનમાં હતા ને એ લોકો, ત્યાંથી થોડી દૂર પર ઠાકોરજી આજ્ઞા કરી, વહાં સે થોડી દૂર પર એ બ્રાહ્મણો અને એમની ફેમિલીઓ રહી રહી, બ્રાહ્મણોની ફેમિલી રહી રહી છે, જે લોકો શું કરે છે, જે લોકો યજ્ઞ કરી રહ્યા છે. આંગિરસ નામનું કોઈ યજ્ઞ છે, એ સ્વર્ગ પ્રાપ્તિ માટે, આવા બધા સકામ કાર્યો માટે એ યજ્ઞ કરી રહ્યા છે. એ બ્રાહ્મણો છે, એ યજ્ઞ કરી રહ્યા છે, તો ત્યાં જાઓ તમે લોકો અને મારું નામ લેજો અને બલરામજીનું નામ લેજો. ભગવાન કૃષ્ણ એમ કીધું કે મારું નામ લેજો અને બલરામજીનું નામ લેજો, અને ત્યાં જઈને એમ કહેજો કે અમે લોકો અહીંયા વનમાં છીએ અને અમે લોકો ભૂખ્યા છીએ, તો અન્ન, ભોજન, અન્ન અમને આપો, થોડુંક ભાત અને ભોજનની આવશ્યકતા અમને છે, તો એ જઈને માંગો. એમ ઠાકોરજીએ એમના ફ્રેન્ડ્સને, ગોપ બાળકોને આજ્ઞા કરી. ગ્વાલ બાલને કીધું જયારે, તો એ લોકો ત્યાં ગયા બ્રાહ્મણો પાસે. બ્રાહ્મણો પાસે જઈને એમણે પ્રણામ કર્યું બ્રાહ્મણોને, અને પછી ત્યાં જઈને વિનંતી કરી કે હે બ્રાહ્મણો, આપ બધાને અમારું પ્રણામ, અને અમે લોકો વ્રજના ગ્વાલબાલ છીએ, ઠાકોરજી અમને મોકલ્યા છે ગાય ચરાવવા, કૃષ્ણ અને બલરામ સાથે અમે અહીંયા આવ્યા છીએ, અને હવે અહીંયા આવ્યા છીએ તો ઘણો સમય થઈ ગયો અને ઘણા દૂર અમે આવી ગયા છીએ, અમને બહુ ભૂખ લાગી છે, આપ અમને કંઈક અન્ન દાન આપો, અન્ન આપો, અમને ભૂખ લાગી, એમ કરીને ત્યાં જઈને લોકોએ માંગ્યું. તો પછી હવે આ તો એ લોકો બ્રાહ્મણો પાસે ગયા, પહેલી વાર તો બ્રાહ્મણો પાસે ગયા, અને બ્રાહ્મણો પાસે જઈને જયારે એમણે માંગ્યું, તો બ્રાહ્મણો સૌથી પહેલા એ લોકો સકામ કાર્યમાં જોડાયેલા છે, યજ્ઞ કરે છે, પણ બહુ તુચ્છ કામનાઓ માટે યજ્ઞ કરે. યજ્ञ કા મતલબ क्या होता है? જ્યારે પણ યજ્ઞ શબ્દ આવે એનું મતલબ હોય ઠાકોરજીની પૂજા, એને યજ્ઞ કહેવાય. હવે એ તમે હવન કુંડીમાં આહુતિ આપીને કરો કે સેવા, સેવા પણ એક યજ્ઞ છે. ઠાકોરજીનો પૂજા અર્ચન કરીએ આપણે, એ પણ યજ્ઞ છે. તો પ્રભુ સે જે વસ્તુથી ઠાકોરજીથી આપણે જોડાઈએ, પ્રેમથી ઠાકોરજીની પૂજા કરીએ, યજ્ઞ. તો હવે આ લોકો તો સકામ કાર્યમાં જોડાયેલા હતા કે કંઈક અમને લૌકિકમાં ફાયદો થઈ જાય, કે કંઈક અમારે મર્યા પછી અમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય, એ પ્રકારના ભાવના સાથે આ બ્રાહ્મણો યજ્ઞમાં જોડાયેલા હતા, અને એને બીજું કંઈ દેખાતું જ નહોતું એ સમયે. એ બ્રાહ્મણોને અજ્ઞાની છે, એને બીજું કંઈ દેખાઈ જ નથી રહી. તો હવે આટલી બધી વિનંતી જયારે આ ગ્વાલબાલોએ જઈને કરી, અને એ પણ વાત એમણે કહી કે અમને, ગ્વાલબાલોએ કહી કે અમને ખબર છે કે જે યજ્ઞમાં પશુની બલિ ચડાવવામાં આવતી હોય, એ યજ્ઞ કરવા વાળા કે એ યજ્ઞમાં જ્યાં થતો હોય એ સ્થાન પર અમે ક્યાંય પણ અન્ન નથી લેતા, એ અન્ન ન લઈએ, એ બરાબર નથી, કે બલિ ચડી છે, ત્યાં હિંસા થઈ છે, તો બરાબર નથી, એટલે નથી લેતા. તો આના અતિરિક્ત બીજે ક્યાંય યજ્ઞ થતો હોય ત્યાં ભલે અન્ન
ની યાચના માંગણી કરવા જઈએ તો વાંધો નથી. એમ એક ગ્વાલપાલો જાણી રહ્યા છે, એમણે આ વાત પણ કીધી ત્યાં, એમ અહીં ભાગવતમાં આવે છે. એટલે આ રીતે જયારે વિનંતી કરી તો એમણે, જે બ્રાહ્મણો છે એમને વધારે ધ્યાન ના આપ્યું. એ લોકો પોતાનું કામ કરતા રહ્યા, એ ઇગ્નોર કરી દીધું એ વાતને, અને વધારે ધ્યાન ના આપીને ઇગ્નોર કરી દીધું. તો એને વિચાર થયો કે આ લોકો તો બાળક છે, આ બાળક આવ્યા છે કઈ માંગવા, આવે આ લોકો અમને ડિસ્ટર્બ કરે છે, અમારું અહીંયા યજ્ઞ ચાલી રહ્યું છે એમાં આ લોકો અમને ડિસ્ટર્બ કરે છે, તો હવે શું કઈ, એમ કરીને ઇગ્નોર કરી દીધા, એમ વર્ણન છે. પણ એ વાસ્તવમાં એ લોકો તો હતા બ્રાહ્મણ, પણ જ્ઞાનના દ્રષ્ટિથી ભાગવતકાર સુખદેવજી મહારાજ કહી રહ્યા છે, જ્ઞાનના દ્રષ્ટિથી તો બહુ નાના બાળક, જ્ઞાનના દ્રષ્ટિથી એમને વાસ્તવિક હકીકતનું ધ્યાન જ નહોતું. એ મોટા મોટા સ્વર્ગાદી તુચ્છ ફલ માટે કર્મોમાં ઉલઝેલા હતા, પણ વાસ્તવિક જ્ઞાન એ લોકોને નહોતું કે યજ્ઞ ભોગતા કોણ છે. યજ્ઞ ભોક્ત્રે નમઃ, 105મું નામ ત્રિવિધ નામાવલીમાં આવી રહ્યું છે, યજ્ઞ ભોક્ત્રે નમઃ, યજ્ઞના ભોગતા ભગવાનને વંદન. કે વાસ્તવિક યજ્ઞના ભોગતા કોણ છે? ભગવાન પોતે છે. તો એમને ભૂલીને, એમનું સ્મરણ છોડીને, એમનું સ્વરૂપ જ્ઞાન નથી એમને, એટલે એમને ભૂલીને આ બધા લૌકિક કાર્યોમાં, સ્વર્ગ આદિ તુચ્છ ફલના સકામ કાર્યોમાં જોડાયેલા છે, એમ અહીં કહી રહ્યા છે. એમને જ્ઞાન નથી કે સ્વયં જે યજ્ઞ કરી રહ્યા છે, જે અનુષ્ઠાન પદ્ધતિ છે, જે મંત્રો છે, જે કરવા વાળા છે, જે યજ્ઞ કરવા વાળા કરતા છે, એ જે દેવતા છે, યજ્ઞ યજમાન છે, એ બધું ઠાકુરજીનું તો સ્વરૂપ છે, પ્રભુ અતિરિક્ત બીજું કઈ છે જ નહીં, જ્ઞાન જ નથી. એ તુચ્છ ફલ માટે યજ્ઞ કરી રહ્યા છે, એમ અહીં સુખદેવજી મહારાજ કહી રહ્યા છે. એ અજ્ઞાની છે, અને પોતાને બહુ મોટો માને છે એ લોકો, કે અમે બ્રાહ્મણ છીએ, અમે યજ્ઞ કરી રહ્યા છીએ, અમારા જેવું જ્ઞાની દુનિયામાં કોઈ નથી, અહંકાર છે પોતાને. પણ વાસ્તવમાં સુખદેવજી કહે છે કે જ્ઞાનની દ્રષ્ટિથી તો બાળક જ્ઞાન, અજ્ઞાન છે. એ જ વાત અહીંયા ટીકામાં પણ બતાવી, યજ્ઞ ભોક્ત્રે નમઃ, યજ્ઞના ભોગતા તો ભગવાન. કે ગોપ ગ્વાલબાલો જઈને ત્યાં સ્મરણ કરાવ્યું કે ઠાકુરજી અહીંયા પધાર્યા છે, તો ઠાકુરજીને અન્ન સમર્પિત કરો, અને સમર્પિત કરીને અન્ન લેશો, ઠાકુરજીને ધરશો, ભોગ ધરશો, તો તમારું દ્રવ્ય શુદ્ધ થશે, મન શુદ્ધ થશે. એ ગોપ બાળકો ત્યાં જઈને રિમાઇન્ડર આપવા ગયા છે, પણ એમને હજી સુધી એ વાત સ્ફુરાયમાન નથી થઈ, એ સ્મરણ પૂર્ણ જ નથી થઈ. અજ્ઞાનના કારણે, સતત લૌકિક આવેશ હોવાના કારણે એ પ્રભુ સ્મરણ નથી થઈ રહ્યું, એમ કહી રહ્યા છે. અને બીજી વાત અહીં બતાવી કે ભગવત સંબંધ કેવી રીતે થાય, ભગવત ભાવ કેવી રીતે આવે, અને ભગવત સંબંધ કેવી રીતે થાય. તો ટીકાકાર બહુ સુંદર વાત કહી રહ્યા છે કે કોઈ ગુરુનું અને ભગવતીય જનનું જ્યાર સુધી સમાગમ ન થાય, યા પછી પરંપરાથી ભક્તિ ન હોય, ત્યાર સુધી કર્મ જ્ઞાનનું વિનિયોગ પ્રભુમાં ન થાય. ખાલી કર્મના ભાવથી કર્મ કરે છે, સકામતાથી, ત્યાં તુચ્છ લૌકિક ફલ પ્રાપ્ત થઈ જાય. એ તો નાશવાન ફલ છે, લૌકિક ફલો તો નાશવાન ફલ છે. આપણે જે લૌકિકમાં બહુ પ્રયત્ન કરતા હોઈએ, સવારથી રાત સુધી વિચાર મંથન કરી, દોડા દોડ અહીંયા સુધી આખો દિવસ એક જ વાત કરતા હોય કે બસ અમને કઈક સુખ સુવિધા કઈક વધારે પ્રાપ્ત. આ સુખ સુવિધાની જ વાત છે ને. આપણે સવારથી રાત સુધી દોડાદોડી કરીએ, ટાર્ગેટ શું હોય? સુખ સુવિધા પ્રાપ્ત થાય, બરાબર? એ ટાર્ગેટ છે ને. તો એના માટે જ આટલું મહેનત કરી રહ્યા છે. હવે એ સુખ સુવિધા પ્રાપ્ત કરી રહ્યા છીએ, બસ ટાર્ગેટ એટલો. તો સ્वर्ग પણ एक सुख सुविधा तो है, मरने के बाद भी स्वर्ग में विषयानंद प्राप्त करना है, ઇન્દ્રિયોને ખુશ રાખવી. તો અહીંયા કહી રહ્યા છે એ કઈ ભાઈ મોટી વાત નથી. ભગવાન પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ રાખવી, આનંદ રાખવી, એમાં કઈ આપણે મોટું તીર નથી મારતા. એ કમ્પેરેટિવ સ્કેલ એનાલિસિસ છે કે એક મનુષ્ય
એક મનુષ્યને તમે બહુ સારી રીતે રહેવાનું આપો, સારી રીતે એને ખવડાવો પીવડાવો, એને એન્ટરટેનમેન્ટ સારું આપો, બધું કરો, તો એ હેપી થઈ જાય. બરાબર? એક મનુષ્ય તો એ જયારે હેપી થશે, એ હેપીનેસ નું પેરામીટર ધ સ્કેલ, એની જે હેપીનેસ ની જે સ્કેલ છે ને એ મેજર કરીએ. અને એક પિગ, સુઅર હોય, એ જયારે પાણીમાં પડ્યો હોય, ગટરના પાણીમાં, અને એને જયારે એમાં રગદોડાતો હોય, જયારે એમાં રમતો હોય, ત્યારે એને જેટલી હેપીનેસ થતી હોય ને, એ બંનેને જયારે સાથે મેજર કરવામાં આવશે ને, તો એ સેમ. આનંદ તો મજા મજા સુખ તો બંનેને એક જ આવી રહ્યું છે, पर मनुष्य में खाली इतनी और पॉजिटिव चीज भगवान ने ये रखी है कि मनुष्य धर्म कार्य करे, आत्मा की उन्नति मनुष्य कर सकता है. અને આવું જ્ઞાન કોઈકને જ હોય છે, વધારે નથી. મનુષ્યાનામ સહસ્ત્રેષુ, હજારોમાંથી કોઈ એક વ્યક્તિને એવું બોધ, એવું જ્ઞાન હોય છે કે આ મારું મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, હું એક વૈષ્ણવ કુલમાં મારું જન્મ થયું છે. તો આ બહુ મોટી વાત છે મારા માટે કે આ મનુષ્ય જન્મ વૈષ્ણવ કુલમાં જન્મ થયું છે. એના વગર કઈ મતલબ જ નથી ને. તો આપણે અને જાનવરમાં કઈ ફરક જ નથી. એ પણ સવારે ઉઠે છે, શિકાર કરવા જાય, પોતાના ખાવાની વ્યવસ્થા કરે, આવે, ખાય પીએ ને સુઈ જાય. મનુષ્ય પણ અગર એ જ કરે, મનુષ્ય અને જાનવરમાં કઈ ફરક જ નથી. મનુષ્યમાં ખાલી આટલો એડવાન્ટેજ મૂકવામાં આવ્યું છે કે આત્માની ઉન્નતિ કરી શકે. તો આપણે વૈષ્ણવ કુલમાં જન્મ થયું છે, બહુ આનંદની વિષય છે, બહુ સરસ મોકો મળ્યો છે, તો એ કરવું જોઈએ. તો અહીંયા બ્રાહ્મણોને અજ્ઞાની કેમ કીધા છે? કેમ કે એ જ તુચ્છ લૌકિક ફલમાં પડેલા છે, એ જ તુચ્છ સ્વર્ગાદી ફલમાં એ લોકો એના માટે કર્મ કરી રહ્યા છે. કર્મ એના માટે નથી. कर्म का प्रयोजन है ठाकुर जी से कर्म एवो करो, कर्म आपी एकम तस्य देवस्य सेवा. એવું સૌથી ઉત્તમ કર્મ કયું છે કે એ ભગવદ સંબંધ થાય, જે કર્મથી ઠાકોરજીની સેવા કરી શકીએ, ઠાકોરજીનો ના ગુણગાન શ્રવણ કરીએ, સત્સંગ કરીએ, જેનાથી આપણી આત્માનો ઉદ્ધાર થાય. એવું કરો તો એ ઉત્તમ કર્મ. બાકી તો આ કર્મ કરી રહ્યા છે, लौकिक फल प्राप्त होते, लौकिक फल की आशा से अगर कुछ करते हैं तो उससे अंतराय बढ़ता है. કેમ કે આપણું મન પાછું એમાં જ લાગી જશે, સતત એમાં જ લાગી જશે. જે જે વસ્તુનો વિચાર આપણે આખો દિવસ કરતા હોઈએ, એ જ વસ્તુની પાછળ દોડીએ ને. બરાબર? આ તો નોર્મલ લોજિક છે. જે વસ્તુનો વિચાર આખો દિવસ કરો એના જ પાછળ દોડશો, એટલે કહેવામાં આવે છે આખો દિવસ ઠાકોરજીનું સ્મરણ જેટલું થાય વધારે, ઠાકોરજીનું ચિંતન કરો, ઠાકોરજીની લીલાઓ સાંભળો, ગુણગાન કરો, જેનાથી તમે જે ઇન્દ્રિયો તમે પ્રભુ સન્મુખ કરશો, તો એ ઇન્દ્રિયની ચિત્તવૃત્તિ પણ ઠાકોરજીમાં લાગશે, નહીં તો પાછી લૌકિકમાં હોય. तो आत्मा की उन्नति गुणगान द्वारा, ठाकुर भगवत सेवा कर्म द्वारा होगी, अतिरिक्त नहीं होगी. तो आ એટલે બાળક કીધા આ લોકોને, આ બ્રાહ્મણોને, ભલે પોતાને બહુ હોશિયાર માનતા હોય એ લોકો કે અમે તો બ્રાહ્મણ છીએ ને સફેદ કપડા પહેરીને આમાં હોશિયારી મારતા ભલે યજ્ઞ કરવા બેઠા હોય, પણ અજ્ઞાની કીધા છે સુખદેવજી એમ. સૌથી પહેલા આમાં એવું છે, આપણું ઇન્ટેન્શન છે ને એ બહુ બેટર છે. કોઈ પણ કર્મ, કાર્ય, સેવા, સ્મરણ, સત્સંગ, જે પણ આપણું ઇન્ટેન્શન છે ને એ બહુ, ઇન્ટેન્શન હંમેશા ભગવદ પ્રાપ્તિનું હોવું જોઈએ. અમારું ઠાकुरજીમાં પ્રેમ કેવી રીતે વધે એવું ઇન્ટેન્શન હોવું જોઈએ. તો યજ્ઞ ભોગતા તો ભગવાન જ છે. એ અજ્ઞાન આ બ્રાહ્મણોનો છે, એટલે એમને આ બાળક કહી રહ્યા છે. અને કીધું કે એ ભગવત સંબંધ ક્યારે થઈ શકશે? ટીકાકારી બહુ સુંદર આજ્ઞા કરે છે. ભગવત સંબંધ ત્યારે થઈ શકે જ્યારે ગુરુનું સાનિધ્ય, વૈષ્ણવોનો સંગ પ્રાપ્ત થાય. અને આમાં પણ એવું જ થયું. હવે આ યજ્ઞ ભોગતા ભગવાન છે, તો બ્રાહ્મણોને હજી યજ્ઞ ભોગતાપણાનું જ્ઞાન નથી. પણ જે બ્રાહ્મણોની સ્ત્રીઓ છે, જે પત્નીઓ છે, વિપ્ર પત્ની, યજ્ઞ પત્નીઓ જે છે, એમને ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન છે. કેમ કે એ નિત્ય સત્સંગ ગુણગાન કરી. કોના દ્વારા? એક એમાં જે યજ્ઞ પત્નીમાં જે ઘણી બધી યજ્ઞ પત્નીઓ છે, એમાંથી એક જે છે ને એ બહુ એક્સપિરિયન્સ છે, જેને શ્રવણ કર્યું છે, એ ભગવદીય છે.
એમના કારણે બધી વિપ્ર પત્નીઓએ ઠાકોરજીની લીલા શ્રવણ કીર્તન કરી, એટલે એમને પણ ભાવ વધ્યો, બધાનો ભાવ વધ્યો. એમ કહી રહ્યા છે એવા યજ્ઞ ભોગતા એ ભગવાન. એટલે હવે ગ્વાલ વાલો ત્યાં ગયા અને પાછા આવી ગયા. બ્રાહ્મણો પાસે ગયા, બ્રાહ્મણો એમને ઇગ્નોર કરી દીધા, અને ઇગ્નોર કરી દીધા પછી માયુસ થઈને દુઃખી થઈને પાછા આવી ગયા કે કાંઈ અમને પ્રાપ્ત થયું નહીં, કાંઈ મળ્યું નહીં, એમ કરીને દુઃખી થઈને પાછા આવી ગયા. હવે આ વાત ભગવાન કૃષ્ણને જઈને કીધી કે આ રીતે અમારા સાથે વ્યવહાર થયો અને અમને કાંઈ પ્રાપ્ત થયું નહીં. તો હવે ભગવાને આ વાત સાંભળી, અને સાંભળીને ઠાકોરજી હસવા લાગે. અચ્છા, આવું થયું તમારા જોડે? હસવા લાગે. આપ જીવ કેવો છે ને, કાંઈ પણ નાનું જીવનમાં થાય ને તો એ દુઃખી થઈ જાય, આશા તૂટી જાય, એ સ્ટ્રેસ લેવા લાગી જાય, દુઃખી થઈ જાય. એક્સપેક્ટેશન બહુ હોય જીવને, હવે એક્સપેક્ટેશન ફૂલફિલ ન થાય તો એ અતિ માયુસ થઈ જાય. તો જીવનો સ્વભાવ એવું છે. કેમ કે એ દ્રઢતા નથી, એ ઠાકુરજીના સ્વરૂપમાં દ્રઢતા નિષ્ઠા નથી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરિષ્યતિ. ઠાકુરજીની બધી ક્રિયા, બધી ઈચ્છા એમના દ્વારા જ, એમની ઈચ્છાથી જ થઈ રહી છે. આપણા જીવનમાં પણ કઈ થઈ રહ્યું છે ને એમની ઈચ્છાથી થઈ રહ્યું છે, એવો વિશ્વાસ જીવે રાખ. તો આવા માયુસ થઈને દુઃખી થઈને આ ગ્વાલબાલો આવ્યા ને તો ઠાકુરજી હસવા લાગે કે અરે એવું થયું તમારા જોડે, કાંઈ વાંધો નહીં, સંસારમાં તો અસફળતા વારે વારે થતી જ હોય છે. भगवान आम समझा है असफलता तो बार बार होती है, उसमें ऐसा विचलित नहीं हो जाना चाहिए, निराश नहीं होना चाहिए, ये प्रयत्न पाछो करो, निराश नहीं થઈ જાઓ. એમ ઠાકોરજી. તો જીવ એવો છે, અસફળ થાય કે જીવનમાં કઈ દુઃખ આવી જાય તો બધો સ્ટ્રેસ પોતાના માથે લઈને એવો આવું નાનું મોડું કરીને સાઈડમાં ખૂણામાં બેસી જાય કે જાણે શું થઈ ગયું. એ સ્થિતિમાં જીવ એવો છે, કેમ કે જીવને ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન નથી. જ્યારે ઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન થશે, આખી દુનિયા કોણે બનાવી? ભગવાને. આપણે જયારે અહીંયા જન્મવાના હતા ત્યારથી આપણાથી કોઈએ પૂછ્યું હતું કે આપણે જન્મવાના નથી? આપણે મરવાના છીએ તો આપણે પૂછીને મરશું કે આપણે અહીંયા લોક છોડશું કોઈ પૂછવા આવવાનું છે? અરે ભાઈ, કાંઈ તારી ઈચ્છાથી થતું નથી તો આટલું ટેન્શન લે છે કેમ? જેને દુનિયા બનાવી એને બધું આપી દે ને ભાઈ, ઓછી ઉપાધિ, આપણે છૂટ્યા. બરાબર. વિવેકસ્તુ હરિ સર્વ બધું ટેન્શન લઈને ઠાકોરજીના ચરણમાં વિનંતી કરી દો, હે પ્રભુ હું આપનો દાસ છું, જૈસે રાખો તૈસે રહું. આપ જેમ રાખશો ને હે પ્રભુ એમ હું રહીશ. અને ભક્તનું કોઈ દિવસ અહિત ભગવાન ન કરે. ભક્તનું અહિત કોઈ દિવસ ભગવાન કરતા નથી. ભક્ત માટે જે સારું હોય એ જ ઠાકુરજી કરે. તો એવો વિશ્વાસ ઠાકોરજીમાં રાખીને આપણે આ જીવન જીવીએ. સ્ટ્રેસ થશે જ, દુઃખ થશે જ. આનંદથી ભગવાન ગુણગાન કરો, ઠાકોરજીની સેવા કરો, અને જે આપણું કર્તવ્ય હોય આ જીવનમાં લૌકિકમાં એ કર્તવ્ય કરતા જાઓ. અનાસક્ત ભાવથી કરશો તો ટેન્શન નહીં થાય. તમે બધી જિમ્મેદારી પોતાના કંધે લઈને કરશો ને તો ટેન્શન. હું ઘણી વાર પ્રવચનમાં કહેતો હોઉં, એક વાત આ છે કે આપણે આ જીવન કેવી રીતે જીવવું. બેંકમાં આપણે જઈએ ને, બેંકમાં કેશ લઈને જઈએ ને, કેશ લઈને, તો જે કેશિયર બેઠો હોય ને એ રોજ કેટલા લાખો રૂપિયા ગણે ને બેઠો બેઠો. રોજ લાખો રૂપિયા ગણે બેંક કેશિયર. તો એ ગણે અને મૂકી દે, એ ગણે અને મૂકી દે. બરાબર. એમ વિચારે કે ઓહો વાહ પૈસા આવ્યા, સરસ સરસ, હું ઘરે લઈ જઈશ, એ વિચારે? એનું કાર્ય એ કરીને મૂકી દે અનાસક્ત ભાવથી. એમાં એને એવું ઇન્ટરેસ્ટ હોય કે આ હું ઘરે લઈ જઈશ. કેશ તો ગણીને મૂકી દે. એવી રીતે આ જીવન આપણે કેવી રીતે વ્યતીત કરવું છે, આપણા પર જે જિમ્મેદારી આવી છે એ આપણે નિભાવવાની આનંદથી. કોઈક દિવસ ઓછું કેશ આવે તો એ ગણીને મૂકી દે, કોઈક દિવસ વધારે કેશ આવે તો એ બેંકનો કેશિયર ગણીને મૂકી દે. એ ટેન્શન કરે છે બેંકનો કેશિયર, ઓહો બેંકને આજે ઓછા પૈસા આવે. એનું શું કાર્ય છે જીવનમાં? શું કાર્ય છે કે એને જે સોંપ્યું છે કે કેશ ગણી મૂકી દે. એમાં આસક્તિ નથી એને કે આમાંથી 2 બંડલ મારે ઘરે લઈ જવાના છે, એવી આસક્તિ નથી. એવી રીતે જીવન જીવીએ તો જરાય ઠાકોરજીએ મને આ કાર્ય સોંપ્યું છે
આ કાર્ય મારે કરવાનું છે, આનંદથી એને ન્યાય આપો, સારી રીતે કાર્ય કરીને ભગવદ ઈચ્છા જાણીને ઠાકોરજી બધું સારું. તો સ્ટ્રેસ ટેન્શન થશે જ નહીં. ઠાકોરજી એ જ બતાવ્યું અહીંયા ગોપ બાલકોને, ગ્વાલ બાલોને ઠાકોરજી એ જ બતાવ્યું કે આ દુઃખ તો જીવનમાં થતું રહે, એમાં કઈ એવી ચિંતા કરવાની આવશ્યકતા નથી. દુઃખ ઉલટા વધારે આવશે જીવનમાં. તમે આખા જીવનનું એક ગ્રાફ કાઢશો તો જયારે જોશો કે દુઃખના, સ્ટ્રગલના ટાઈમ વધારે હોય જીવનમાં, તો ત્યારે જ તો આપણી સાચી પરીક્ષા છે, આપણા આશ્રયની પરીક્ષા છે, આપણે ડગીએ નહીં એની પરીક્ષા, આપણા વિશ્વાસની પરીક્ષા. આવી રીતે જીવન જીવવું અનાસક્ત ભાવથી. અને આસક્તિ ક્યાં રાખવી? ઠાકોર. વૈષ્ણવત્વમ સહજમ, વૈષ્ણવતા સહજ, અને લૌકિકતા એક કામ ચલાવવા માટે, વ્યવહાર નભાવવા માટે જોવે. આ આઈડિયલ વૈષ્ણવ આવી રીતે હોય તો ટેન્શન થાય જ નહીં, સ્ટ્રેસ થાય જ નહીં. પછી સાયકેટ્રિસ્ટ પાસે જવાની જરૂર ન પડે કે ત્યાં અપોઇન્ટમેન્ટ લઈએ કે અમારા માથામાં બહુ સ્ટ્રેસ થઈ ગયું, ટેન્શન થઈ ગયું છે, તો સાયકેટ્રિસ્ટ આપણને ઈલાજ બતાવે. એ મહાપ્રભુજી સૌથી મોટા સાયકેટ્રિસ્ટ છે દુનિયાના. એમને વાંચો, મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે વાંચો, કોઈની જરૂર નહીં પડે. એ રીતે રહીએ ને આપણે, કોઈની જરૂર. તો એ વાત અહીં કરી, એ લોકો દુઃખી થઈને પાછા આવી ગયા. હવે પાછા આવ્યા, હવે ઠાકોરજીએ પાછી એક સરસ વાત કરી કે સાંભળો ગ્વાલ બાલો, નિરાશ ખાવ, હું છું ને, કેમ ડરો છો તમે? તમને ભૂખ્યા થોડી રાખીશ. અનન્યા ચિંતયંતો મામ યે જના પરિપાસ્યતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ. પ્રભુ કહે છે હું છું ને તમારા જોડે, તમને દુઃખી થોડી રહેવા દઈશ, તમને હું ભૂખ્યો થોડી સુવા દઈશ. કેમ ચિંતા કરો છો? જે અનન્ય ચિત્ત ભાવથી મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે, મારા પ્રેમથી મારા જોડે રહે છે, એનું બધું હું જોઈ લઈશ. પ્રભુ કે તમે કેમ ચિંતા કરો છો? મારા ભક્તો છે. પ્રભુ આજ્ઞા કરે છે, મારા ભક્તો છે, આ યજ્ઞ પત્નીઓ છે, વિપ્ર પત્નીઓ છે, એ બધી મારી ભક્ત છે. એમના પાસે જાઓ, એ મારાથી બહુ પ્રેમ કરે, એ મારી દર્શનની લાલસામાં બેઠી છે, સતત મારા ગુણગાન કરે છે, મારું સ્મરણ કરે છે. તમે એમના પાસે જાઓ, એમના પાસે જાઓ અને એમને કહો કે ઠાકુરજી પધાર્યા છે, બલરામજી પધાર્યા છે, અમે બધા ગોપ અહીંયા આવ્યા છીએ. એમને કહો તો એ તમને જેટલું જોઈશે ને એટલું ભોજન આપશે. કેમ ચિંતા કરો? તો એ લોકો ગ્વાલ બાલો ત્યાં ગયા, યજ્ઞપત્નીઓ પાસે ગયા અને એમને જઈને નમસ્કાર કર્યા અને વિનંતી કરી કે અમારી વાત સાંભળો, અમે આપના પાસે આવ્યા છીએ. થોડીક દૂર પર ભગવાન કૃષ્ણ બિરાજે છે, એમણે અમને આપના પાસે મોકલ્યા. તો હે પ્રભુ, હે યજ્ઞપત્નીઓ, આપના પાસે અમે આવ્યા છીએ, તો આપ કૃપા કરીને એવી વિનંતી અમે કરીએ છીએ કે અમને ભોજન આપો. હવે આ બ્રાહ્મણીઓ કેવી છે? અહીંયા સુખદેવજી કહી રહ્યા છે ઘણા બધા દિવસોથી સતત ઠાકોરજીની મનોહર લીલાઓ સાંભળે, એવી નિત્ય કથાનું શ્રવણ કરી રહી છે. આ જે બ્રાહ્મણીઓ છે એ નિત્ય કથાઓનું શ્રવણ કરે છે, એમનું મન ભગવાનમાં લાગી ગયું. આ બ્રાહ્મણીઓનું મન ભગવાનમાં લાગ્યું છે અને હંમેશા આ જ વાત માટે ઉત્સુક હોય છે કે ક્યારે ઠાકોરજીના દર્શન. એમની ઈચ્છા એ જ છે કે બસ એવો કોઈક મોકો મળે કે અમને ઠાકોરજીના દર્શનનો લાભ મળે. અને એમણે જાણે સાંભળ્યું કે ભગવાન તો અમારા ઘર પાસે જ પધાર્યા છે, થોડુંક જ દૂર વનમાં બિરાજી રહ્યા છે, અને એમને ઠાકોરજીએ અમને બોલાવ્યા છે અને ઠાકોરજીને ભૂખ લાગી છે. ઓહો, એ તો તરત ઊભી થઈ ગઈ. એ તો તૈયાર થઈને બેઠી હતી. યજ્ઞપત્નીઓ, યજ્ઞમાં જવાનું હતું, એમના પતિદેવ બધા યજ્ઞ કરી રહ્યા હતા ને લૌકિક કામનાઓ માટે, તો ત્યાં જવાનું હતું એમને. એ તૈયાર થઈને એના માટે બેઠી હતી બધી. પણ હવે એમને જયારે ગોપ બાલકો આવ્યા, ગ્વાલ બાલ બધા આવ્યા, એ લોકોએ કીધું કે ઠાકોરજી પધાર્યા છે અને ભગવત સેવાનો કઈક અવસર આવ્યો, ઠાકોરજીના દર્શન થવાના છે. તો એ તો અતિ ઉત્સાહિત થઈ ગયા, અતિ આનંદિત થઈ ગયા અને એ તો દોડ્યા, ઉતાવળ ચડીને દોડ્યા અને ઠાકોરજી માટે સુંદર ભોજન તૈયાર કર્યું. અને ત્યાંથી એ લોકોએ તૈયાર કરીને ત્યાં ઠાકોરજી જ્યાં બિરાજે છે ને ત્યાં
જવા માટે દોડ્યા. આ વર્ણન અહીંયા આવ્યું. જે અહીંયા ઉદાહરણ બહુ સુંદર આપ્યું કે જેવી રીતે એક નદી સમુદ્રથી મળવા માટે કેવી રીતે દોડીને જાય, સમુદ્ર પાસે કેવી રીતે દોડે, એવી રીતે આ લોકો પણ દોડ્યા. બધાએ બહુ રોક્યા, એમના ભાઈ ઇત્યાદિ હતા, એમના પતિઓ હતા, બધાએ આ લોકોને રોક્યા કે તમે અત્યારે ક્યાં જાઓ છો, આ કોઈ ટાઈમ છે જવાનું? હમણાં અહીંયા યજ્ઞ ચાલે છે, તમારે અહીંયા જરૂર પડવાની છે, આ રીતે તમે આમ જાઓ છો, આ સારી વાત નથી. બધું કામ છોડીને આમ જાઓ છો, આમ તમને નહીં જવા દઈએ. એમ કરીને ઘણું રોક્યા બધા, પણ આ લોકો તો રોકાયા નહીં. ઠાકોરજીના દર્શનનો સમય હોય, સાક્ષાત પ્રભુ આપણી રાહ જોતા હોય, ઠાકોરજી કેવડાવ્યું છે અને મન પાછું ઠાકોરજીમાં લાગી ગયું છે, મન આ લોકોમાં છે જ નહીં. અતિ આસક્તિ જ્યારે જીવને થાય ને ત્યારે એ લોકો ઘર છોડીને દોડી. ભક્તિ વર્ધિનીમાં આજ્ઞા કરે છે ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મકત્વમ ચ ભાસ. આજે ઘર છે ને એ બાધક લાગવા લાગી જાય. ઘર એટલે શું? ઘર એટલે આપણી જે અટેચમેન્ટ છે, મટીરિયલિસ્ટિક અટેચમેન્ટ છે એને ઘર કહેવાય. આપણે જ્યારે ઘર સાંભળીએ ને તો આપણે જ્યાં રહેતા હોઈએ ને જે મકાનમાં, એને આપણે ઘર સમજી લઈએ. એને ઘર નથી કહી રહ્યા, એ તો જસ્ટ પાર્ટ ઓફ दैट. એને घर नहीं कही रहा. घर का मतलब होता है अहंता ममतात्मक संसार. मैं और मेरा जिसको हम कहते हैं उसको घर कहा जाता है. तो જ્યારે આપણે સેવાની પણ વાત કરી, ઘણા લોકો ગ્રહ સેવાની વાત કરે, એ ગ્રહ સેવા પણ શું હોય? અહંતા મમતાત્મક સંસારમાં ઠાકોરજીને પધરાવવા, જેનાથી આપણી આ જે મટીરિયલિસ્ટિક અટેચમેન્ટ છે જે લૌકિકમાં લાગી છે એ અલૌકિક થાય, એ બાધા ન કરે, પવિત્ર થાય. તો એ વાત અહીં બતાવી રહ્યા છે. એટલે ગ્રહ એટલે અહંતા મમતાત્મક સંસાર, તો એ બાધક લાગવા લાગી જાય જ્યારે ઠાકોરજીમાં મન લાગે ને. આસક્ત્યા સ્યાદ ગ્રહ અરુચિ, એ બાધક લાગે. ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરી છે કે જ્યારે જીવને આસક્તિ થાય ને ત્યારે શું થાય? અહંતા મમતાત્મક સંસાર છે ને એમાં અરુચિ થઈ જાય, એ ગમવા ન લાગે. પછી એવું લાગે અરે આ ક્યાં આવે, હમણાં ભગવત સેવા કરીએ છીએ, ડિસ્ટર્બ કરશે આવીને, હવે નવા બે કામ હજી બતાવી જશે આવીને, એવું લાગે. પછી ગમે નહીં. એમ કુંભનદાસજીની વાર્તા જુઓ, એમને પૂછ્યું કે ભાઈ તમારા દીકરા કેટલા? એમને યાદ જ નથી ભાઈ કેટલા દીકરા થયા, કેમ કે બધા બહિર્મુખ છે. 1.5 દીકરો છે ને 1.5 દીકરો મારો, એમ કુંભનદાસજી કીધું. એમને યાદ જ નથી. કૃષ્ણદાસ ને ચતુર્બુદ્ધદાસ, એમને એટલા જ યાદ છે જેટલા ઠાકોરજીની સેવામાં ઉપયોગી. એમણે કોઈ જાણી જોઈને કોઈ મેથ કરીને 1.5 નહોતું કીધું. એમને યાદ જ નથી, કુંભન ભૂલી ગયા. કેમ કે ગ્રહમાં અરુચિ છે. એમ હું અને મારું જે લૌકિક છે, જે બાધક થતું હતું ભગવત સેવામાં, એમાં અરુચિ છે. યાદ જ ને, સ્વાભાવિક ભૂલાઈ ગયું. અતિ આસક્તિના કારણે એવું થાય. તો અહીંયા પણ એવું થયું. ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મકત્વમ ચ ભાસતે. એ બાધક લાગે છે, ફાવતું નથી કે ભાઈ આ તો ભગવત સેવામાં નડી રહ્યું છે મારે. અનુકૂળ હોય તો વાંધો ના આવે, આવી રોકે આપણને, પ્રતિકૂળ થાય, ભગવત સેવામાં ભગવત દર્શનમાં પ્રતિકૂળ થાય તો એ તો કામનું નહીં ને. તો એ તો નડતું, એ વાત નહીં બતાવી. એટલે એ બાધક થઈ રહ્યું છે. તો એ ગ્રહ બાધક છે. ભગવાન શું કહે છે? મહાપ્રભુજી આજ્ઞા કરી છે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. ઘર જે છે ને એ છોડવા લાયક છે. કેમ? કેમ કે ઘર છે ને આંધળા કુવા જેવું છે. ગ્રહનું મતલબ તમે રહેવાની જગ્યા નહીં લેતા, નહીં તો આ અર્થ બેસે જ નહીં. જેટલી જગ્યા આપણી પુષ્ટિ સંપ્રદાયમાં આ ગ્રહ શબ્દનો ઉપયોગ થયો છે તે અહંતા મમતાત્મક સંસાર અર્થ લેવાનો, નહીં તો આ અર્થો જ નહીં બેસે તમારે. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, જ્યાં અહંતા મમતાત્મક સંસાર છે, હું ને મારું, આ મટીરિયલિસ્ટિક અટેચમેન્ટ છે આપણી, જે છે આપણને ફસાવનારી છે. એમ આજ્ઞામાં આપણું સચેત ત્યક્તુમ ન શક્યતે. એ જે અટેચમેન્ટ છે, હવે આપણે આ દુનિયામાં રહેવું છે તો ક્યાંય ના ક્યાંય તો અટેચમેન્ટ થશે ને. એનાથી કેવી રીતે છૂટી જશું આપણે? તો અહીંયા કહી રહ્યા છે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્ય. એ સ્થિતિમાં શું કરવો કે એ જે ગ્રહસ્થ આશ્રમ છે ને એને પ્રભુમાં વિનિયોગ.
એ ગ્રહસ્થ આશ્રમને ઠાકોરજીમાં વિનિયોગ કરી દો, તો તમારું આ ગ્રહ જે અંધકૂપ છે, જે બાધક થઈ રહ્યું હતું, એ બાધક એમ. એટલે એ લોકો પછી દોડ્યા ઠાકોરજીના દર્શન કરવા, બધાએ બહુ રોક્યા, પણ એ લોકો રોકાયા નહીં. એ લોકો રોકાયા નહીં, ઠાકોરજીના દર્શન કરવા માટે દોડ્યા. ભાઈ બંધુ પતિ પુત્રો બધાએ રોક્યા, પણ પ્રિયતમ ભગવાન પાસ જવા માટે એ લોકો તો દોડી ગયા. આગળ કહી રહ્યા છે, ત્યાં જયારે વનમાં પહોંચ્યા તો આ વિપ્ર પત્નીઓએ જઈને જોયું કે યમુનાજીના તટ પર નવા નવા કપોલ એ શોભાયમાન છે. એ વન બહુ સુંદર છે અને ગ્વાલ વાલોથી ઘેરાયેલા એ ભગવાન અને બલરામજી અહીંયા ત્યાં ફરી રહ્યા છે. એમને ઠાકોરજીના દર્શન થયા. આટલે ઉતાવળથી, આટલા આરતી તાપથી જયારે ગયા, ત્યારે એમને પ્રભુના દર્શન થયા. અને દર્શન કરતા જ જોયું કે સુંદર શ્રેયંગ પર ઠાકોરજીના પીતાંબર છે, ગળામાં વનમાલા સુંદર છે, મસ્તક પર મોર પંખ ધારણ ભગવાને કર્યું છે, અને અલગ અલગ કપોલોના અલગ અલગ કોપલો છે, એના ગુચ્છા શરીરમાં ભગવાને ધારણ કર્યા છે, અને નટ જેવું વેશ સુંદર બનાવ્યું ઠાકોરજીએ. એ બધા વનના પુષ્પો ઇત્યાદિ બધા લગાડેલા છે, માલાઓ ધારણ કરી છે વનમાલાની, અને ઠાકોરજીની અલકાવલી મુખારવિંદ પર આવી રહી છે. ઘુંઘરાલી અલકાવલી એ ઠાકોરજીને મુખારવિંદ પર આવી રહી છે, એ લટકી રહી છે. અને એક હાથ ઠાકોરજીનો એમના ફ્રેન્ડ ઉપર છે, ગળા ઠાકોરજી આમ કંધા પર હાથ મૂકેલો છે, ને એક હાથમાં કમલ છે ઠાકોરજીના, એને ફરાવી રહ્યા છે ઠાકોરજી, અને રમી રહ્યા છે. એવો સુંદર દર્શન નાના ઠાકોરજી, નાના કાનુડાનું આવી રીતે એમને થયું. આ દર્શન જયારે થયું, અતિ આનંદિત આ બધા યજ્ઞ પત્નીઓ થયા, જેમના ગુણગાન આટલા વખત સુધી સાંભળ્યા. એ સામે એમના દર્શન કરીને પેલા તો કર્ણ દ્વારા ઠાકોરજીના રસપાન કર્યું, હવે નેત્રો દ્વારા રસપાન આ કર્યું ગોપીજનો. એમ અહીંયા વર્ણન કરી રહ્યા છે. તો અતિ આનંદિત થઈ અને આનંદથી એ સરોવર નેત્રમાંથી અશ્રુ આવવા લાગ્યા, અને ઠાકોરજીના સ્વરૂપનું નેત્રથી પાન કરીને હૃદયમાં એ સ્વરૂપનું અને બહુ આનંદિત થયા. અહીં એ વર્ણન કર્યું. પછી આગળ કહી રહ્યા છે કે આ રીતે દર્શન કરીને બધા વિષયોની આશા છોડીને, જો કીધું ને આસક્તિ દ્રઢ થઈ જાય ત્યારે શું થાય, બધા લૌકિક વિષયોની આશા છોડીને અને કેવલ ભગવાનના દર્શન કરવા માટે એ પાસે ઠાકોરજીના પાસે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ, બધા વિષયોને છોડીને ભગવાનના ચરણ કમલમાં એ આશ્રિત થઈ ત્યાં આવી છે. અને આવું દર્શન જયારે એમણે કર્યું તો ઠાકોરજી પણ અતિ આનંદિત છે. જે ભક્ત આટલા પ્રેમથી, ઉત્સાહથી, આટલી આરતી સાથે ભગવાન પાસે આવે છે ને, એ ભક્ત ઠાકોરજીને બહુ, ઠાકોરજી પણ એ ભક્તનો દર્શન કરીને અતિ આનંદિત થયા. ઠાકોરજીએ સુંદર મુસ્કાન કરી, હાસ્ય કર્યું, અને ઠાકોરજીએ એમને કીધું કે આવો, અહીંયા આવો, પાસે આવો મારા, મને બહુ આનંદ થયું, મને બહુ પ્રસન્નતા થઈ કે તમે બધા અહીંયા આવ્યા મારા દર્શન કરવા માટે. અને ઠાકોરજી કીધું, સુખદેવજી અહીંયા કહે છે કે આમાં કોઈ સંદેહ નથી, ભગવાને આવી રીતે વાત કરી કે આમાં કોઈ સંદેહ નથી કે સંસારમાં પોતાની જે ભલાઈ સમજતો હોય ને, જે વ્યક્તિ પોતાનું જે આત્મકલ્યાણ સમજતો હોય, કે કરવાની જેને ઈચ્છા હોય, એ બુદ્ધિમાન પુરુષ છે જે ઠાકોરજીથી પ્રેમ કરે. કેમ કે ઠાકોરજી અંશી છે, આપણે કોણ છીએ? અંશ છીએ. અંશીનું ધર્મ છે એ ભગવાનથી જોડાવું. યદંશ સતમ ભજે, વગર સંકોચ, વગર કોઈ પ્રકારનું વ્યવધાન નહીં, કોઈ સંકોચ નહીં, અને આનંદથી મને મારાથી જોડાય છે, એના ઉપર હું પ્રસન્ન થાઉં છું. એ વ્યક્તિ બુદ્ધિમાન. બાકી બધા મૂર્ખ છે, ભલે પોતાને હોશિયાર સમજતા હોય પણ છે મૂર્ખ. એમ અહીંયા સુખદેવજી કહી રહ્યા છે કે ભગવાન થી જોડાવાનું એ નથી समझतो એ जीव, કેમ કે એ जीव अंश છે. अंश का धर्म यही होता है कि अंशी की सेवा करे, अंशी को अपने जीवन के बीच में पधराए और उसके आस पास वह जीव
अंश की परिक्रमा करता है। जैसे जैसे સૂર્ય છે, સૂર્યમાંથી બધા ગ્રહ પ્રગટ થયા છે. મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપ્ટ્યુન, આ બધા જે ગ્રહ છે એ સૂર્યમાંથી નીકળ્યા છે. તો એ સૂર્યની પરિક્રમા કરે છે, સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યા છે. યદંશ સતમ, જે જેમાંથી નીકળ્યું છે એના આસપાસ જ રોટેટ કરી રહ્યું છે. એવી રીતે અર્થ છે ને, અર્થમાંથી મૂન નીકળ્યું છે. અર્થમાંથી મૂન નીકળ્યું છે. મૂન શું કરે છે? અર્થની પ્રદક્ષિણા કરે. અર્થમાંથી મૂન નીકળ્યું છે, મૂન અર્થની પ્રદક્ષિણા કરે છે, અને એઝ અ હોલ આ બંને અર્થ અને મૂન બંને સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યા. તો કહેવાનું તાત્પર્ય એ છે યદંશ સતમ ભજ, જે જેનો અંશ છે એ એનું ભજન કરે, એની પરિક્રમા કરે. તો આપણું જીવન પણ એ ઠાકુરજીની પરિક્રમા કરતા કરતા જ વ્યતીત થવું જોઈએ. ઠાકુરજી મધ્યમાં છે અને આપણી બધી એક્ટિવિટી જે થઈ રહી છે એ પ્રભુના આસપાસ થઈ. એવી રીતે હશે તો આ એ વ્યક્તિ બુદ્ધિમાન છે. અહીંયા એ ક્લિયર વાત થઈ. અગર આવું છે તો એ વ્યક્તિ બુદ્ધિમાન છે, અન્યથા ખાલી બુદ્ધિમત્તા એને લાગે છે પણ છે એ વાત અંદર કરી. હવે ઠાકુરજી કીધું કે હવે તમે લોકોએ મારા દર્શન કરી લીધા છે, હવે એક કામ કરો, હવે તમે તમારા ઘરે દર્શન કરી લીધા, તમારું કાર્ય થઈ ગયું. હવે તમે જે કર્તવ્ય તમારું જે છોડીને આવ્યા છો, યજ્ઞ વગેરે તમારા પતિઓ કરે છે, એ યજ્ઞમાં પાછા વળ્યા જાઓ, એ યજ્ઞમાં જોડાઓ. આ લોકો કે અરે 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 પાછું ત્યાં જ જવાનું અમારે? એ લૌકિક સંસારને તો છોડીને આવ્યા અમે, આપના ચરણોમાં હમણાં અમે પડી આવીને આપના દર્શન અમને થયા, હવે પાછું ત્યાં જવાનું? કે શ્રુતિઓ એ બ્રાહ્મણ પત્ની કહી રહી છે કે શ્રુતિઓ એમ કહે છે કે એકવાર ભગવાનને જે પ્રાપ્ત થાય છે એને પાછું સંસારમાં ન જવું પડે. એ આપ અમને કહો છો કે ફરી પાછું ત્યાં વયા જાઓ? એ લૌકિક કામનાઓથી યજ્ઞ કરી રહ્યા છે અને હવે અમે ત્યાં જઈએ અને પાછું ત્યાં અમે બધાથી ઝઘડો કરીને આવ્યા છીએ, યજ્ઞ છોડીને આવ્યા છીએ, હવે ત્યાં અમને કોઈ લેશે નહીં પાછું. એમ આ ગોપીજનો અરે આ બ્રાહ્મણ પત્નીઓ કહી રહ્યા છે. તો કે ઠાકોરજી આજ્ઞા કરી કે તમે ચિંતા ન કરો, તમે જે કર્તવ્ય લૌકિક કર્તવ્ય છે તમારે નિભાવવાનો છે, તો તમે પાછા ત્યાં જાઓ અને તમને અમારા દર્શન થઈ ચુક્યા છે, મારા દર્શન થયા છે, તમારું સમર્પણ અમે સ્વીકાર કર્યું અને યજ્ઞ તમારું પણ તો છે, કેવલ એક તમારા એકલા પતિનું નથી. પત્ની છો તમે, તમે અર્ધાંગની છો, તો અર્ધ ભાગ યજ્ઞ ભાગ મુજે નમા, તો અડધું ભાગ તમારું છે એમાંથી. તો હવે તમે ઠાકુરજીને સમર્પિત કર્યું છે, એ મને તમે અન્ન અરોગાવ્યું છે, તો યજ્ઞમાંથી એ ભાગ તમે મને અરોગાવ્યું છે અને એ તમારું ભાવ સકામ નથી, નિષ્કામ છે, તો તમે જે યજ્ઞ કરશો એ ભાગ તો ડાયરેક્ટ મને જ પ્રાપ્ત, કેમ કે તમારું ઇન્ટેન્શન જે છે એ શુદ્ધ છે. એ ઠાકોરજી આજ્ઞા કરી યજ્ઞ ભાગ ભુજે નમઃ. યજ્ઞમાં સ્ત્રીઓનું ભાગ પણ હોય છે અને આ જે બધી સ્ત્રીઓ છે ભગવાનની ભક્ત છે, તો એમનો ભાગનો અંગીકાર ભગવાન કરે. એટલે કોઈ પણ કાર્ય કરીએ આપણે તો એનું ભાવ અગર ઠાકુરજીને અર્પણ કરી દઈએ આપણે, ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ, એ અર્પણ કરીને કોઈ પણ કાર્ય કરીએ એ કાર્ય સમર્પિત થઈ જાય અને નિશ્ચિત સક્સેસ થાય. સન્મુખ થઈને કરવાનું, જે કરીએ ને બધું સન્મુખ થઈને કરો, વિમુખ થઈને બહિર્મુખ થઈને કાર્ય નહીં કરો અને અનાસક્ત ભાવથી કરો કે અમારે કરવાનું છે, હું આ ફેમિલીમાં રહું છું કે જન્મ થયો છે કે અહીંયા આવી છું, તો આ ફેમિલીના જે કર્તવ્ય છે મારે નિભાવવાના છે, એ કર્તવ્ય બુદ્ધિથી, એ કર્તવ્ય ભાવથી કાર્ય કરો. બેંકનો કેશિયર યાદ કરી લેવાનું, એને એ બેંકના કેશમાં આસક્તિ હોય છે? એ રોજ આવે, પૈસા ગણે, લોકરમાં મૂકે અને વયો જાય. એવી રીતે આપણે પણ લૌકિકમાં એવી રીતે રહેવું, કર્તવ્ય ભાવથી બધા કાર્ય કરવા, તો સુખ દુઃખ નહીં થાય, અતિ સુખ નહીં થાય, અતિ દુઃખ નહીં થાય, અતિ સ્ટ્રેસમાં નહીં રહીએ, અતિ ઇમોશનલ નહીં થઈએ, આનંદથી ઠાકોરજીમાં મન લગાડીએ. આ અતિશય સુખ દુઃખ કેમ થાય છે આપણને? કેમ કે એ જ કારણ છે કે આપણે આસક્તિ હજી લૌકિકમાં વધારે રેવાય જ નહીં. કાંઈક એવું જીવનમાં એવી ઘટના થઈ જાય
કે માણસ બહાર જ નથી આવતો એમાંથી. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ બેઠો જ છે, બસ એ જ વિચારમાં બેઠો છે. 2 મહિના, 4 મહિના, 6 મહિના થઈ ગયા ભાઈ, નીકળતો જ નથી. કેમ? કેમ કે એ બધું પોતા માથે લઈ બેઠો છે. મારા જોડે એવું કેમ થયું? અરે भाई, भगवान थोड़ी है तू, इंसान ही है भाई. इंसान के जीवन में सुख दुख आते होते. મારા જોડે મોટી હસ્તી હોય ને મારા જોડે કેવું થયું એવી વાત કરે છે. જીવનમાં સુખ દુઃખ થતા જ. તો એ અનાસક્ત ભાવ ડેવલપ કરવો, જેનાથી આપણે અતિ ઇમોશનલ ન થઈ જઈએ. ઠાકોરજી ના ચરણમાં આપણી નિષ્ઠા હોય ને, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, આ ભાવ હોય ને, તો સુખ દુઃખમાં આપણે વધારે ગાંડા ન થઈ જઈએ. અતિ સુખ થયો તો ગાંડા થઈ ગયા, અતિ દુઃખ થયો તો ઓહો પાગલ થઈ ગયા, એવું ના. એ બેલેન્સ. તો ઠાકોરજી અહીંયા એ જ વાત આપણે જોઈ કે ઠાકોરજીના દર્શન કરતા અતિ આનંદિત થયા. અને ઘણા વખતથી જેમ પ્રભુના દર્શન કરવાતા, ઠાકોરજીની ઈચ્છાથી એમણે દર્શન પ્રાપ્ત થયા. ઠાકોરજી જ સામેથી બોલાવ્યા, કેમ કે અતિ આરતી હતી લોકોની. અતિ તાપ, અતિ આરતીના કારણે ઠાકોરજીએ જ પાછા બોલાવ્યા, એમને દર્શન માટે બોલાવ્યા. કેવડાવ્યું ગોપ બાળકો દ્વારા કે હું અહીંયા છું, અહીંયા મને ભૂખે લાગી છે, સેવા પણ સ્વીકારી સામે. ઠાકોરજી એ કૃપા કરી અને ફરી પાછા એમનો અંગીકાર કરીને, એમના દ્રવ્યનો અંગીકાર કરીને, એમની સેવાનો અંગીકાર કરીને એમને પાછા ઘરે જવાનું અને કીધું કે હવે તમે ચિંતા નહીં કરો, તમને કોઈ કાંઈ નહીં કે, આનંદથી જાઓ અને લૌકિક કાર્ય કરો તમારા, અને તમારું સંબંધ તો મારા જોડે થયું, તમે મારી સેવા માટે અહીંયા આવ્યા છીએ, તો બધા તો તમારું સન્માન કરશે. પ્રભુ તો શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ છે. આપણો સંબંધ અગર સર્વશ્રેષ્ઠ વસ્તુથી થયું હોય તો સન્માન વધી જાય ને, ઘટે થોડી જાય. તો ઠાકોરજી એ જ કીધું કે હવે તો દેવતાઓ પણ તમારાથી જેલેસ થાય છે. દેવતાઓને પણ આ પ્રભુ દર્શન પ્રાપ્ત નથી થતા, પ્રભુ સેવા પ્રાપ્ત નથી થતી. એમ ઠાકોરજી કીધું તો ચિંતા ન કરો અને આનંદથી જાઓ. અને ભલે મારા પાસે તમે નિત્ય સંયોગનો આનંદ નહીં પ્રાપ્ત થાય, પણ મન જે છે ને તમારું, એ તો મારામાં લાગે. મારામાં મન લગાડી દો, લીલા શ્રવણ દ્વારા, કથા દ્વારા, ગુણગાન દ્વારા મન લગાડી દો, તો બહુ જ જલ્દી તમને મારી પ્રાપ્તિ થઈ. એમ કરીને લોકો પાછા ગયા. યજ્ઞ ભાગ ભુજે નમઃ. તો આ રીતે એ યજ્ઞનો ભાગ પણ ઠાકોરજીને અર્પણ કર્યું. એ યજ્ઞની સામગ્રીઓ હતી બધી સિદ્ધ કરીને ત્યાં લઈ ગયા. ઠાકોરજીએ એનો પણ અંગીકાર કર્યો, એમના દ્રવ્યનો પણ અંગીકાર કર્યો. એવું છે કે આપણો સમય આપણે જ્યાં આપતા હોઈએ, આપણું ધન આપણે જ્યાં આપતા હોઈએ, આપણો શરીરથી આપણે જ્યાં વસ્તુથી જોડાતા હોઈએ, એ વસ્તુમાં જ આપણું મન લાગશે. 100% સાયકોલોજીકલ વાત છે. જ્યાં આપણું શરીર, જ્યાં આપણી ચિત્તવૃત્તિઓ લાગતી હશે, જેના બારેમાં વધારે વિચારતા હશું, જેના બારેમાં વધારે વાત કરતા હશું, જ્યાં આપણે ધન લગાડીએ આપણું, ત્યાં જ આપણું મન લાગશે. આ રીતે એ લોકો પાછા આવ્યા અને પાછે આવીને પોતાના પતિઓ બ્રાહ્મણો સાથે બેસ્યા, બ્રાહ્મણોનું સંગ કર્યું અને ત્યાં સાથે મળીને એ યજ્ઞ કરતા હતા. એ લોકો સકામ યજ્ઞ, એ યજ્ઞ પૂર્ણ થયું. એના પછી ઘણી બધીને તો દર્શન થયા. જે આ યજ્ઞ પત્નીઓ છે એને ઘણા બધાને દર્શન થયા, પણ એક યજ્ઞ પત્ની જે હતી ને એમાં એને તો એના ઘરવાળાએ રોકી લીધી, જબરદસ્તી બલપૂર્વક રોકી લીધી. એવું વર્ણન અહીં આવે છે. સુખદેવજી મહારાજ આજ્ઞા કરે છે કે એને બલપૂર્વક રોકી લીધી. તો એ જયારે રોકાઈ ગઈ ત્યારે એને ઠાકોરજીના સ્વરૂપનું, ઠાકોરજીની લીલાઓનું એમણે ધ્યાન કર્યું, ગુણગાન કર્યું અને ઠાકોરજીના સ્વરૂપમાં મન લગાડી દીધું. અને પછી મન લગાડીને અને પોતાના પ્રાણ એ ઠાકોરજીમાં લીધા. એ વિપ્રયોગ, અતિ વિપ્રયોગના કારણે આ દેહ પાર એમ અહીં કહી રહ્યા છે. તો આ રીતે જેમ જેમ ઠાકોરજીના જેવા ગુણો સાંભળ્યા હતા એવું જ એ સ્મરણ કરતા રહ્યા અને દેહ છોડ્યું અને ઠાકોરજીના સ્વરૂપમાં લીન થયા. તો એક વાત આ બતાવી. અને એ જે ગોપી છે ને, બધા સાથે ઠાકોરજીને લીલા ગુણગાન ખૂબ કરાવતી હતી બધાને. એનું મન પ્રભુમાં લાગી ગયું, એમ અહીં વર્ણન કર્યું. તો આ રીતે એ લોકો તો પાછા આવ્યા.
યજ્ઞપત્નીઓ તો, અને ઠાકુરજી અહીંયા આનંદથી એ યજ્ઞપત્નીઓ જે બધી સામગ્રીઓ લાવ્યા હતા એ બધી સામગ્રીઓ વાલ બાલો સાથે એ ઠાકોરજી બધી સામગ્રી અર્પી. એ વિનંતી ઠાકોરજી કરી. અને પછી આ જે બ્રાહ્મણો છે ને, જેને અહીંયા બાળક કહેતા હતા, પહેલા અજ્ઞાની કહેતા હતા, હવે એમનું સંગ છે ને એમની પત્નીઓ જોડે થયું. અને એમના સતત સંગના કારણે, એ વિચારોની આપલેના કારણે, જેના સાથે આપણે રેગ્યુલરલી રહીએ ને, આપણા વિચારો પણ એના જેવા થઈ. ત્યાં સુધી કે છે કે જે ઘણા વર્ષો સુધી જે કપલ સાથે રહેશે ને, દેખાવા પણ એકબીજા જેવા સેમ સેમ દેખાવા લાગે, એવું સાંભળવામાં આવ્યું છે કે એનો ફેસ પણ સેમ થઈ જાય, વિચારો પણ સેમ થઈ જાય, વિચારે પણ એક જેવું. તો અહીંયા એ જ કહી રહ્યા છે કે સાથે રહેવાના કારણે અતિશય પ્રેમ એ યજ્ઞ પત્નીઓને છે ને પ્રભુ માટે, તો એના કારણે એ સત્સંગ જે છે ને આ બ્રાહ્મણોને પ્રાપ્ત, બ્રાહ્મણોને સત્સંગ પ્રાપ્ત થયું. અને એ બ્રાહ્મણોને જયારે આ સત્સંગ પ્રાપ્ત થાય છે, ત્યારે બ્રાહ્મણોને એવું રિયલાઇઝ થાય, ઓહો આવું હતું, હજી આ જે પ્રભુ છે એ સાક્ષાત ઈશ્વર છે. એમને એવું જ્ઞાન થયું કે આ ભગવાન કૃષ્ણ તો સાક્ષાત ઈશ્વર છે. અને એમને એવું પછતાવો થયો કે એ લોકો તો આ ગ્વાલબાલો તો અમારા યજ્ઞશાળામાં પણ આવ્યા હતા અને અમારથી અન્નની યાચના કરી હતી, અને અમે ધ્યાન ના આપ્યું, તો અમે અપરાધ કર્યો ઠાકોરજી. એ ઠાકોરજીના સ્વરૂપને એમને જ્ઞાન થવા લાગ્યું. તેનાથી સત્સંગ, તેનાથી ગુણગાન, યજ્ઞ પત્નીઓ સાથે એ નિત્ય એમનો ભાવની આપલે થઈ. તો પ્રેમ પ્રભુમાં આ બ્રાહ્મણોનું પણ, યજ્ઞ પત્નીઓ જેવું ન થયું ખેર, પણ એમાં જે સાવ નતું એનાથી ઘણો ફરક પડવા લાગ્યો. એ ઠાકોરજીમાં એમની નિષ્ઠા, એમાં પ્રેમ એ લોકોને પણ વધવા લાગ્યો. એમ કહેવાય. બહુ પછતાવા થયું કે એ લોકો વિચારવા લાગ્યા કે જગદીશ્વર ભગવાન કૃષ્ણ અને બલરામની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે એમણે ઠાકોરજીએ અન્નની યાચના કરી, અહીંયા સામેથી કૃપા કરવા પધાર્યા પ્રભુ, અને અમે આ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તમે તો બહુ ખોટું કર્યું છે. એવી રીતે એ લોકોએ અને વિચાર કરીને હજી વિચારવા લાગ્યા કે અમે કેવા લોકો, એ બ્રાહ્મણો વિચારવા લાગ્યા અમે કેવા લોકો છીએ, અમે તો કૃષ્ણથી વિમુખ છીએ. આ જગદીશ્વર ભગવાન એ જગન્નાથ છે, એ સર્વેશ્વર છે, એ સર્વાત્મા એવા પ્રભુ છે, એનાથી વિમુખ અમે, શું મતલબ છે અમારા જીવનનું? આવા મોટા કુલમાં અમને જન્મ થયો છે, ઉચ્ચ કુલમાં, બ્રાહ્મણ કુલમાં મારું જન્મ, ને ગાયત્રીની દીક્ષા ગ્રહણ કરી દ્વિજ થયા અમે, એ બધું શું કામનું? અમે વેદ અભ્યાસ કર્યું, મોટા સંસ્કૃતના બધા ગ્રંથો વાંચ્યા, શું કામનું? એ બ્રાહ્મણો પશ્ચાતાપ કરે છે કે શું કામનું, અમારી બધી વિદ્યા વ્યર્થ વહી ગઈ, આટલા મોટા વ્રત કર્યા, અમે તપ કર્યા, કાઈ શું મતલબ છે? कि जिससे अगर हम प्रभु से ही नहीं जुड़े, सर्व सार का सार जो है उससे ही अगर हम नहीं जुड़े, तो ये सब प्रवृत्ति का क्या मतलब? સવારથી રાત સુધી ખૂબ દોડાદોડી કરી, બધું કર્યું, પણ પ્રભુ से नहीं जुड़ पाए तो क्या मतलब જીવન? મોટો ઘર લઈ લીધું, મોટી ગાડી લઈ લીધી, બધું કરી લીધું, 70-80 વર્ષના બેસ્યા આવીને, પણ ઠાકુરજીમાં મન ન લાગ્યું, ભગવત સેવા નથી. શું મતલબ? એ ઘર પવિત્ર જ નથી, એ ઘર તો અપવિત્ર છે જ્યાં ઠાકુરજી નથી વિરાજતા. એ દેહ અપવિત્ર છે, જેનાથી ભગવત સેવા નથી થઈ રહી, તો દેહ અપવિત્ર છે. શું મતલબ છે? પોતાના સ્વાર્થ માટે જીવે. મનુષ્ય અને જાનવરમાં શું ફરક રહી ગયો? જાનવર જ છીએ આપણે. અહીંયા કહી રહ્યા છે બ્રાહ્મણોને પોતા પર ધિક્કાર થવા લાગ્યું કે પોતા માટે, પોતાના સ્વાર્થ માટે આટલા યજ્ઞ કરે, આટલું જ્ઞાન લીધું અમે, શું કામનું? કઈ મતલબ નહીં. કીર્તન આવે છે, ઉત્તમ કુલ અવતાર કહા જોશી વલ્લભ રાજકુમાર ન જાને. બહુ સુંદર કે મોટા કુલમાં જન્મ થયું, કે વૈષ્ણવ થયા, વૈષ્ણવ કુલમાં જન્મ થયા, એવી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થઈ અમને, એવી ઓપોર્ચ્યુનિટી અમને પ્રાપ્ત થઈ કે અમે આ જીવનનો કંઈક સદુપયોગ કરી શકીએ, આ જીવનને અમે કૃતાર્થ કરી શકીએ, પણ અમે તો એ લૌકિક માથાકૂટમાં પડી ગયા.
ભગવત સત્સંગ ન કર્યું, ઠાકોરજીની સેવા ન કરી, સત્સંગમાં આવ્યા, પાછા સત્સંગમાં આવ્યા એમાંય પ્રપંચ કર્યું અમે આવીને, આમ નહીં કરો, આ અહીંયા નહીં જવાનું, ત્યાં નહીં જવાનું, આ કરે ખોટું કરે છે. અરે બધા વૈષ્ણવ બેસીને ભગવત ચર્ચા કરે એમાંય પાછી કાંડી લગાવે આવીને. સત્સંગમાં પણ લૌકિક, અરે ભાઈ અમુક થોડી જગ્યા તો છોડી દો, જ્યાં કમસે કમ શુદ્ધ ભાવ રાખો, જ્યાં ભગવત સત્સંગ પ્રેમથી કરી શકો, જ્યાં ભાવ વધે, એમાંય પાછી પ્રપંચ કરવું છે બધાને આવીને. એ સ્થિતિ છે આપણા ભગવત સ્થાનો, એમાં તો આપણો ભાવ શુદ્ધ રહે. લોકો એ સત્સંગમાં આવીને એ ભગવત સ્થાનોની નિંદા કરી જાય, આ સ્થાન બરાબર નથી, અહીંયા નહીં જવાનું, વ્રજના દર્શન નહીં કરવાના, આમ નહીં કરવાનું. અરે ભાઈ તો અમે અહીંયા નહીં જઈએ તો કરીએ શું? તમારી જોડે પાર્ટી કરવા જઈએ બહાર? આવી આવી તો વાત, સત્સંગમાં આવીને પાછું પ્રપંચ કરે બધા. આટલા સ્થાનો તો શુદ્ધ રાખો. બ્રજ મંડળમાં જઈએ ત્યાં અમારું ભાવ વધે, શ્રીજીના દર્શન કરીએ ત્યાં અમારું ભાવ વધે. અમે અહીંયા સત્સંગ કરવા અમે બેઠા છીએ અહીંયા, તો કઈક બે શબ્દ અમે એવા સાંભળીએ જેનાથી અમારું મન ઠાકોરજીમાં લાગે, જેમાંથી અમારું ભાવ પ્રભુમાં વધે, તો એ સત્સંગ છે. ભાવ જ નથી વધતો, ખાલી પાછી સત્સંગમાં કોઈ વિષય આપણે ભલે કોઈ સત્સંગનો લઈ લઈએ, પણ પાછી કરવાની લૌકિક નિંદા જ હોય બધાની બેસીને. શું મતલબ? એ સત્સંગ નથી, એ કઈ મતલબ જ ના, ટાઈમ વેસ્ટ થયો, ચોખ્ખો ટાઈમ વેસ્ટ. એના કરતા તો ટીવી જોઈ લેવું સારું, દુનિયાનું પ્રપંચ સાંભળવું, એકબીજાને ઊંચા નીચા પાડવા, એના કરતા તો ટીવી જોઈ લેવું સારું. હું તો એમ, એ સત્સંગ નથી, એ તો ટાइम. सत्संग का मतलब है सताम संग सत्संग, जो सुनने से ठाकुर जी में प्रेम, જે સાંભળવાથી આંખોમાંથી અશ્રુ આવવા લાગી જાય, એ ઠાકોરજીનું દર્શન થવા લાગી જાય, ગદગદ કંઠ થઈ જાય, આનંદ થવા લાગે હૃદયથી, એ સત્સંગ. કામની નિંદા અગર કરવામાં આવતી હોય સત્સંગના નામે, દુસ્સંગ, એ તો છોડી જ દેવું તરત, સીધું લેફ્ટ. એવું એવા કોઈ પણ જગ્યાએ તમે જોડાતા હો, કોઈ પણ જગ્યાએ, કોઈ મતલબ નહીં. હવે તો ઘણા વિડીયો મળે યુટ્યુબ પર, કેટલા ફરે છે આવા બધા ગાડી નિંદા. સત્સંગમાં આવું ટાઈમ વેસ્ટ કરાય કોઈ દિવસ? એના કરતા તો યુટ્યુબ પર ખોલો, યુટ્યુબ, બીજા કોઈ ગાયન સાંભળી લો, સરસ. મન તો કમસે કમ ખરાબ નહીં થાય, કલુષિત નહીં થાય, ગાયન સાંભળી લો યુટ્યુબ પર. આવું નિંદા ટીકા ટિપ્પણ કોઈ સાંભળવા કોઈ મતલબ જ નહીં. કલયુગ છે ભાઈ, બધા પોતપોતાના મંડી પડ્યા. तो एक टच स्टोन बद्दी वस्तुनो एक જ છે, ठाकुर जी में भाव बढ़ रहा है तो सुनो, ठाकुर जी में भाव नहीं बढ़ रहा है तो मत. भाव अगर તૂટતું હોય, વૈષ્ણવોમાં પ્રેમ નથી વધી રહ્યું, ગ્રુપ પડતા હોય, વૈષ્ણવોનું આપણું સંગઠન તૂટતું હોય, વલ્લભ કુલ પ્રતિ આપણને દોષ દર્શન થતું હોય, ઠાકોરજીના સ્થાનોમાં આપણે દોષ દર્શન કરાવવામાં આવતું હોય, એવો એ દુસ્સંગ છે. એ વસ્તુ આપણે, તો અહીંયા આ લોકોને પણ એ જ રિયલાઇઝ થયું, આ બ્રાહ્મણોને, કે હજી સુધી અમે શું કર્યું જીવનમાં, આખો જીવન વેસ્ટ ગયું અમારું, શું મતલબ છે? આખું જીવન મારું વેસ્ટ ગયું, અમે ઠાકોરજી સન્મુખ નહીં થઈ શક્યા. એમ આ બ્રાહ્મણ છે. આટલું મોટા મોટા ગ્રંથો વાંચ્યા, અમે બધું કર્યું, શું મતલબ? પ્રભુ સન્મુખ ન થયા તો એ લોકોને આવું પોતાના પર ધિક્કાર, કાંઈ મતલબ, બધું વેસ્ટ, ટાઈમ વેસ્ટ કર્યું. પછી એમને એવું રિયલાઇઝ થયું કે ઓહો, અમારી સ્ત્રીઓ તો જો, આ યજ્ઞપત્નીઓ તો જો, એ લોકોનું કેટલું ભાવ છે, કેટલું ભગવત સત્સંગ કરે છે, ઠાકોરજીની લીલાનું ગુણગાન કરે, કેટલું પ્રેમ છે પ્રભુ પ્રત્યે એ લોકોને. આ લોકો તો મોટી કોઈ ડિગ્રી લેવા નથી ગઈ, ના મોટા એ લોકોએ વેદ અભ્યાસ કર્યું છે, ના મોટા કર્મકાંડ કર્યા છે, કઈ એવું નથી કર્યું. પણ તોય આ લોકોને ગ્રહસ્થાશ્રમ નડ્યું નથી. આ ગ્રહ જે છે, ઘર આંધળો કૂવો છે, એકવાર એમાં કૂદે માણસ પછી બહાર નથી આવી શકતો. એ બ્રાહ્મણો કહી રહ્યા છે આ સ્ત્રીઓ તો ગજબ છે, એ ગ્રહસ્થ આશ્રમ તો ફાંસી રૂપ છે, એ ફાંસીને પણ એ લોકોએ કટ કરી દીધી છે, અને એ આસક્તિથી એ લોકો બહાર આવી ગયા છે, અને ઠાકોરજીમાં એમનું મન લાગી ગયું. આ તો કેટલી સરસ વાત છે, એ લોકો વિચાર કરી રહ્યા બ્રાહ્મણો,
કે આપણે તો એ લોકો તો ના મોટા પંડિત થયા, ના કર્મનો અભ્યાસ કર્યું, કાંઈ એવું નથી કર્યું એ લોકોએ, ના મોટા ગ્રંથો વાંચવા ગયા છે, પણ ભાવ તો જુઓ કેટલા પ્રેમથી રોજ ઠાકોરજીની સેવા કરે. એ લોકો એમ કે અમે લોકો તો સંસ્કાર કર્યા, ગુરુકુલમાં જઈને રહ્યા આટલા વર્ષો અમે, ત્યાં જઈને અમે બધો અભ્યાસ કર્યો, ભણ્યા, બધું કર્યું, મોટી મોટી પવિત્રતા કરી, બધું કર્યું, અમે બધા કર્મો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તોય અમારું ઠાકોરજીના ચરણમાં પ્રેમ. આ તો એ લોકોને પશ્ચાતાપ દુઃખ થાય. આ પશ્ચાતાપે થઈ જાય ને તો બધા દોષ બળી જાય. આ પશ્ચાતાપ પણ બહુ સરસ છે. આવો રિયલાઇઝેશન પણ થાય ને જીવને તો પણ બહુ મોટી વાત છે. કહેતે દિન વેજી ગયે. ઠાકોરજીના દર્શન કર્યા વગર કેટલા દિવસ વયા ગયા. આ મારો જીવન આ સંસારિક વસ્તુઓમાં કેવી રીતે આમ જ ખોવાઈ ગયું. એ પશ્ચાતાપ પણ જીવને થાય ને તરત દીનતાથી આરતી ડેવલપ થાય, તરત જ તાપ ક્લેશ થશે. એ તાપ ક્લેશ તો જરૂરી છે. એ જ તો બ્રહ્મ સંબંધમાં એ મહાપ્રભુજી સમર્પણ જયારે કરાવી રહ્યા છે બ્રહ્મ સંબંધ જીવનો, ત્યારે એ જ તો કહી રહ્યા છે કે જીવ, એ જે તાપ ક્લેશ છે ને એનો તિરોભાવ તને થઈ જશે. એ તાપ ક્લેશ પ્રગટ થઈ જશે તો ઠાકોરજી તરત રીઝી જશે. ઠાકોરજી ને રીઝાવાની એક જ ચાવી કે પ્રભુને પ્રાપ્ત કરવાની લાલસા, પ્રભુને પ્રાપ્ત કરવાની ઈચ્છા, તાપ ક્લેશ. ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ. એક ક્લેશયુક્ત જીવને ઠાકોરજી જોયે છે ને રહેવાતું જ નથી. તરત જ પધારે અને એ જીવ પર કૃપા કરે. એક સેકન્ડ રહેવાતું નથી. ઠાકોરજી એવા કૃપાળુ. તાપ ક્લેશ તો હો. લૌકિક વસ્તુઓને પામવા માટે કેટલો તાપ ક્લેશ છે આપણને. ઊંચા નીચા થઈ જઈએ, 2 દિવસ મોડું થાય કોઈ વસ્તુ આવવામાં કે જવામાં, એટલું આપણને લાગણી છે. ઠાકોરજીને પ્રાપ્ત કરવાની લાગણી છે ખરી? એ આ લોકો અહીંયા વિચારી રહ્યા છે બ્રાહ્મણો. આ લોકો, અમારી સ્ત્રીઓ કેટલી સરસ છે, જો કેટલો મન પ્રભુમાં છે. ઠાકોરજીની સેવા ક્યારે પ્રાપ્ત થાય એવી એમને હંમેશા ઈચ્છા રહે છે. એ અહીંયા કહી રહ્યા છે. તો જે સ્ત્રીઓ પ્રેમથી ઠાકોરજીની નિત્ય સેવા કરે છે, હું તો એમ કહું કે પુરુષો ભલે એટલા જોડાતા ન હોય કે એ લોકોને ડિમોટિવેટ તો ન કરે. પુરુષો જોડાતા ન હોય તો એ લોકોને મોટિવેટ કરે, હજી ભગવત સેવામાં આગળ વધે અને પોતે પણ જોડાય. આ તો બહુ મોટી વાત છે, બહુ સારી વાત છે કે ઠાકોરજીની સેવામાં આટલા જોડાઈ રહ્યા છે. એક જન ઘરમાં, સ્ત્રી હોય કે પુરુષ, પણ પ્રેમથી ઠાકોરજીની સેવા કરતો હશે ને ઘરમાં, તો એ ઘર કૃતાર્થ. એ ઘર કૃતાર્થ છે કે ઠાકોરજી ત્યાં બિરાજી રહ્યા છે ઘરમાં. એ ઘર જે છે ને એ આંગણો કૂવો નહીં રહી જાય. એ તો સાક્ષાત વૈકુંઠ. ઠાકોરજી બિરાજે છે ઘરમાં, બહુ મોટી વાત. બિરાજવા, દર વૈષ્ણવના ઘરમાં બિરાજવા જ જોઈએ. તો આ રીતે એમણે બધો વિચાર કર્યો અને એ લોકોને રિયલાઇઝ પણ થયું ઠાકોરજી કેટલા કૃપાળુ છે. બધું તો છે ભગવાન પાસે, તોય અમારા પાસે અન્ન યાચના કરવા આવે. ભગવાન શું જરૂર પડી ભગવાન? કિમ આસનમ તે ગરુડાસનાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. એ ગરુડ જેવું આસન જેને છે ને કયા આસનની જરૂર છે? લક્ષ્મીજી જેવા આપના પત્ની છે, તો શું જરૂર છે એમને બીજી કોઈ વસ્તુની? કિમ ભૂષણમ ને કૌસ્તુભ ભૂષણાય. કૌસ્તુભ જેવી મણી જેને ધારણ કરી છે અને શું શૃંગારની જરૂર છે? કઈ જરૂર નથી ભગવાનને. એ તો આપણી જરૂર છે. આપણું કર્તવ્ય છે કે અંશીનો ભજન અંશે કરવો જોઈએ. એટલે આપણે ઠાકોરજીને કઈ, એ બ્રાહ્મણોએ સમજ્યા કે ઠાકોરજીને અન્ન માંગવા આવવાની જરૂર નથી. એ તો આપણા પર કૃપા કરવા માટે, આપણું અંગીકાર કરવા માટે એ લોકો આવ્યા હતા. આખી કઈ જરૂર નથી કોઈને. ઠાકોરજીને અહીંયા આવવાની શું જરૂર છે આપણા પાસે અન્ન માંગવા? એવું કયું અન્ન હશે એ લોકો પાસે? ठाकुर जी तो प्रेम के और भाव के भूखे हैं, वो भी भक्त। भक्त प्रेम से यो में भक्त्या प्रयत पत्रम पुष्पम फलम तोयम. જે મારો ભક્ત પ્રેમથી પાંદડા હોય, ફૂલ હોય, પુષ્પ હોય, ફલ હોય, પ્રેમથી મને જે ધરશે ને એ આનંદથી ઠાકોરજી.
એ અહીંયા તો બીજું આજ્ઞા શું કરી રહ્યા છે કે ઠાકુરજી કેવા કૃપાળુ કે યસ્મા અસ્મિન સ્થિતૌ પુષ્ટિ માર્ગમાં જે જીવ રહેશે, ભક્તિ માર્ગમાં રહીને મહાપ્રભુજીની કાનીથી જે જીવ યદ કિમપી ક્વાપી ઉપાહર્તુમ ઇચ્છત, યદ કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તુમ ઇચ્છત તદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુ આસુ, કાંઈ પણ કેવી રીતે પણ ક્યાંય પણ પુષ્ટિ માર્ગમાં રહીને જે જીવ ઠાકુરજીને ધરશે ને, ઠાકુરજી સ્વવદન કમલે ચારુ હાથે હસતા મોડે એ જીવને પ્રેમથી ધરેલી વસ્તુ ઠાકુરજી સ્વીકાર. એવા તો કૃપાળુ છે ઠાકુરજી. મહાપ્રભુજીની કાનીથી એ જીવ પ્રેમથી જે વસ્તુ ધરશે, કેવી રીતે પણ ધરશે, ક્યાંય પણ ધરશે, એ ઠાકુરજી એનું હસતા મોડે સ્વીકાર. એમની કે આંસુ લાવ્યો, મોડું નહીં બગાડે. જીવની લાયકાત નથી, જીવની લાયકાત નથી, તો એ ઠાકુરજી મહાપ્રભુજીની કૃપાથી કિમપી ક્વાપી ઉપાર્તુમ ઇચ્છત, એ પ્રેમથી એ ઠાકુરજી એનો સ્વીકાર કરશે. આ રિયલાઇઝ થઈ રહ્યું છે, આ બ્રાહ્મણોને આ રિયલાઇઝ થઈ રહ્યું છે કે ઠાકુરજીને કોઈ વસ્તુની જરૂર નહોતી. એ તો ઠાકુરજી આપણું ઉદ્ધાર કરવા માટે, આપણું મન પ્રભુમાં લાગે એના માટે ઠાકુરજીએ ગ્વાલ બાલોને અમારા પાસે મોકલ્યા હતા. બીજું કોઈ પ્રયોજન નથી. એવા કૃપાળુ ઠાકુરજી કે સામેથી પધારે. અને આમના પર તો કૃપા થઈ બ્રાહ્મણો ઉપર, મૂળમાં તો યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી. એમનો તાપ, એમનો જે તાપ હતો હૃદયમાં, જે આરતી હતી ઠાકુરજીના દર્શનની, એ દૂર થઈ. એ કૃપા કરવા માટે એ ઠાકુરજીએ ગ્વાલ બાલોને મોકલ્યા. એમનું દ્રવ્યનું અંગીકાર કર્યું, યજ્ઞ પત્નીના દ્રવ્યનું અંગીકાર કર્યું, સમર્પણ અંગીકાર કર્યું, અને યજ્ઞ ભાગ મુજે નમઃ, તો એ ઠાકુરજીએ એમનો જે ભાગ છે યજ્ઞ પત્નીઓનું, એનું પણ સ્વીકાર એ અહીંયા વર્ણન કરી રહ્યા છે. આ રીતે એ પોતાને ધન્ય અનુભવ કરવા લાગ્યા બ્રાહ્મણો, અને કેવા લાગ્યા કે કેટલી કૃપા છે કે અમને આવું કમ્પેનિયન પ્રાપ્ત થયું. એ બ્રાહ્મણો પોતાનું ભાગ્ય માનવા લાગ્યા કે કેટલી કૃપા છે કે અમને આવું કમ્પેનિયન પ્રાપ્ત થયું, કે જેને ઠાકુરજી પ્રતિ એટલું પ્રેમ છે, એને જેના કારણે અમારું પણ અંગીકાર, અમારા પર પણ કૃપા થઈ, અને ઠાકુરજી અમારા પર પણ કૃપા કરશે એવું એમને રિયલાઇઝ થઈ રહ્યું છે. અને પોતાને ભાગ્યવાળા સમજવા લાગ્યા કે એમની ભક્તિના કારણે અમારી ભક્તિ પણ ઠાકુરજીમાં વધે. આ માનો વાસ્તવમાં કે કોઈ એક વૈષ્ણવ પણ હોય ને ઘરમાં, એનાથી એના ભાવને બધાએ પ્રેમથી સ્વીકારવો જોઈએ, અને એનો ભાવ વધે, બધાનો ભાવ એના કારણે વધે. એક વૈષ્ણવ પણ ઘરમાં હોય, આ બહુ પ્રસન્નતાની વાત. તો આપણે ઘરનું એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ કે જેનાથી એ વૈષ્ણવી સંસ્કાર સારી રીતે ખીલી શકે, સારી રીતે પુષ્પ ખીલી શકે વૈષ્ણવી સંસ્કારનો ઘરમાં. નાનાથી નાના બચ્ચાને પણ એ રીતે વૈષ્ણવી સંસ્કાર હોવા જોઈએ. અને બીજા બધા જેટલા મેમ્બર્સ છે એ વૈષ્ણવનો આદર્શ જીવન કેવું હોય, જેટલું આપણે કરી શકીએ આનંદથી આગ્રહપૂર્વક કરીએ. શરમ સંકોચથી ધર્મ પાળતા નથી. હું તો ઘણી વાર કહું કે આ મોમેડન લોકો, મુસ્લિમ લોકોને જુઓ, આગ્રહ જુઓ. એરપોર્ટ પર તમે જાઓ, એટલો આગ્રહ છે એ લોકોનો નમાજ વાંચવાનો કે આ પ્રેયર રૂમો બની ગઈ છે બધા એરપોર્ટ પર. અહીંયા મુંબઈમાં કેટલું મોટું પ્રેયર રૂમ, એમાં ખાલી મુસલમાન જ દેખાશે. ખાલી એમને જ નહીં પ્રેયર કરવાની જરૂર પડતી હોય, કે ઠાકુરજીનો સ્મરણ કરવાની ખાલી એમને જ ન જરૂર પડતી હોય એવું લાગે. આપણા વૈષ્ણવોનો આગ્રહ છૂટતો જાય, અને એ લોકોનો આગ્રહ જુઓ. બીજી બધી વાત કોઈ સરખાવતો નથી, પણ આગ્રહની વાત કહું. આગ્રહ જુઓ, જ્યાં એમને જગ્યા દેખાય એટલે ચટાઈ પાથરીને મંડી પડ્યા. એવું હોવું જોઈએ, આપણો આગ્રહ એવું હોવો જોઈએ. આ કેવું છે આપણે કે 4 પાઠ નથી થઈ શકતા આપણાથી, 2 માળા નથી ફરાઈ શકતા આપણે. ઠાકોરજીના દર્શન કરવાનો એ એટલો આગ્રહ નહીં કે ઘરમાં બિરાજતા હોય તો દંડવત કરીને જઈએ, પાસે કોઈ હવેલી હોય તો ઉત્સવ પાછો પર તો સન્મુખ થઈએ, એટલો આગ્રહ નથી રહ્યો.
એવું કેવું કામ કરીએ છીએ આપણે? એવું કામ કરવાની જરૂર નથી. અમને તો મારા મોટાઓ આજ્ઞા કરતા ઘરે કે અમે એક્ઝામ હોય ને તો અમે સેવામાં ના જઈએ કે લેટ આવીએ સેવામાં. અમારો ઘરનો નિયમ ચનપસ ન થયા જે દિવસે ઠાકોરજીના આજે જમવાનું નહીં મળે, બેઠો જે કરવું એ કરો, જમવાનું નહીં. શાસ્ત્રી પિતાશ્રી તો એમ આજ્ઞા કરી હતી, એવું ભણતર કરવાની જરૂર નથી જેનાથી ભગવત સેવા છૂટે. ભગવત સેવા પૂર્ણ થાય પછી જે કરવું એ કરો. એવું ભણતર જોઈતું જ નથી. અને એવી કોઈ પ્રવૃત્તિ નથી જોઈતી જેનાથી ઠાકોરજીથી સંબંધ છૂટે, ઠાકોરજી ભૂલાઈ જાય. કોઈ પ્રવૃત્તિ નથી જોઈતી. આપણો આગ્રહ એવો ટેક હોવી જોઈએ વૈષ્ણવની કે ના આટલું મારું નિયમ છે, નિયમ કરીને ઘરના બહાર પગલો મૂકી. એ વૈષ્ણવી સંસ્કારનું આપણે ગૌરવ હોવું જોઈએ. આવું કેવું નબળા થઈ ગયા છે બધા આપણે? આ નથી, એમ તો નાનો છે, હજી નહીં કરે તો ચાલે, આ એની તો બિચારાની એક્ઝામ ચાલે છે, આ હમણાં ઓફિસમાં કામ આવી ગયું, એવું કેવું નબળા થઈ ગયા છે? 15 મિનિટનો ટાઈમ નહીં ઠાકોરજી માટે? એવું ન હોવું જોઈએ. વૈષ્ણવી સંસ્કાર આપણા ઘરમાં દ્રઢ હોવા જોઈએ, નાનપણથી આગ્રહ હોવો જોઈએ. તો આ લોકો પોતાનું ભાગ્ય માને છે. આ બ્રાહ્મણો અહીંયા પોતાનું ભાગ્ય માને છે. કેવી સારી વાત છે કે આવી અમને પત્ની પ્રાપ્ત થઈ, આવું કમ્પેનિયન અમને પ્રાપ્ત થયું કે જેનાથી અમારું ભગવત ભાવ વધી રહ્યું, જેના આગ્રહથી ભગવત ભાવ વધી રહ્યું છે, એવું અહીંયા કહી રહ્યા છે. તો એ બ્રાહ્મણોએ એમનાથી જે કૃત્ય થઈ ગયું કે ઠાકોરજીના જે ગ્વાલ બાલો આવ્યા હતા એમનો તિરસ્કાર કરીને એમને ઇગ્નોર કર્યા ને એમનું બહુ પશ્ચાતાપ થયું અને એના અપરાધથી એમને બહુ પશ્ચાતાપ થાય છે અને ઠાકોરજીના દર્શનની એમને ઈચ્છા બહુ, આ બ્રાહ્મણોને પણ ઈચ્છા તો બહુ થઈ પણ કંસના ડરના કારણે એ ત્યાં જઈ ન, હજી લોકલાજ છૂટી નથી. છેલ્લા શ્લોકમાં આવે છે કે કંસના ડરના કારણે એ જઈ નથી. આવો કેવો કંસ છે? ઠાકોરજીનો તમે શરણ છો, જે જીવ ઠાકોરજીના શરણે ગયો છે, શેનો ડર બચ્યો? લોકલાજનો ડર બધો છોડી દો. ઠાકોરજીના સન્મુખ થઈએ છે, શેનો ડર? તિલક કરતા શરમાય છે, કંઠી પહેરતા શરમાય છે, એમ શેનો? એ મોટા મોટી દાઢીઓ રાખે અને મોટા ટોપા પહેરીને એને શરમ નથી આવતી? આપણને કંઠી પહેરવામાં શરમ આવી જાય? તો એ આપણે વિચાર કરવાની વાત છે. પણ આગ્રહ દરેક વૈષ્ણવ પરિવારમાં હોવો બહુ, એના વગર નહીં ચાલે. આ આપણી અલૌકિક ધરોહર. જેમ આપણે આપણી વેલ્થ કેવી રીતે ટ્રાન્સફર કરીએ નેક્સ્ટ જનરેશનમાં કે આ મારી વિલ છે, વિલમાં લખી દીધું કે મારા દીકરો છે અને મારા પછી બધી મારી સંપત્તિ પ્રાપ્ત થશે, તો વિલમાં એ પણ લખો મારા માથે ઠાકુરજી આજે 50 વર્ષથી, 100 વર્ષથી, 200 વર્ષથી બિરાજે છે, મારો છોકરો મારા ઠાકુરજીની સેવા પ્રેમથી કરે, એ મારી અલૌકિક ધરોહર છે, એને એવી રીતે સંસ્કાર, ગૌરવ હોવું જોઈએ આપણને કે આપણને આવી અલૌકિક ધરોહર પ્રાપ્ત થઈ છે, એ આગળના જનરેશન સુધી જવી. તો આ વાત આપણે જોઈ. તો યજ્ઞ ભાગ ભુજે નમઃ, એ ઠાકોરજીએ યજ્ઞનો ભાગ, એ અર્ચન ઠાકોરજીએ જે આ લોકોએ યજ્ઞ પત્નીઓએ કર્યું, એ અર્ચન ઠાકોરજીએ સ્વીકાર્યું, એ યજ્ઞ ભાગ ભુજે નમઃ. પછી કહે છે ધર્મ રક્ષકાય નમઃ. એ ઠાકોરજી એ ધર્મ રક્ષક છે. એ યજ્ઞ પત્નીઓના ધર્મનું રક્ષણ ઠાકોરજી કર્યું. લૌકિક અલૌકિક બંને પ્રકારથી ઠાકોરજીએ ભક્તોની રક્ષા કરી. કોઈ પણ પ્રકારે કોઈની તકલીફ ન પડે એ ઠાકોરજી એ વસ્તુનું ધ્યાન, મારો ભક્ત છે કોઈ સમસ્યા નહીં આવે, મારા પર આશ્રિત છે ને જે જીવ, એને કોઈ સમસ્યા નહીં. તો એ એનું ઇન્ટેન્શન સારું હતું, આ યજ્ઞ પત્નીઓનું ઇન્ટેન્શન સારું હતું. તો આ લોકો સકામ યજ્ઞમાં પણ આમનું ઇન્ટેન્શન ભલે આમનું ઇન્ટેન્શન સારું હતું, તો ઠાકોરજીએ આમનો અંગીકાર કર્યો, આમના દ્રવ્યનો અંગીકાર કર્યો, એ ભાગ ભજ્યો. એના દ્વારા એ ધર્મની રક્ષા થઈ, સમર્પણ થયું, એમનું સમર્પણ થયું, એમનો અંગીકાર થયું અને ઠાકોરજી પ્રતિ એમનો પ્રેમ વધ્યો, ઠાકોરજીનું દર્શન થયું અને ફરી પાછા એમને લૌકિકમાં પણ વાંધો ના આવ્યો, લૌકિકમાં વળ્યા નહીં, તિરસ્કાર ન થયો લૌકિકમાં. એ ઠાકોરજી કેવા છે? ધર્મ રક્ષકાય. એ ઠાકોરજી એવા છે અને યજ્ઞ રૂપ ધર્મ એ ગોપીજનોનું સિદ્ધ થયું અને ઠાકોરજીએ એ અન્ન આરોગ્ય એટલે તરત જ એ ધર્મની રક્ષા થઈ ગઈ અને ધર્મ વધ્યું. એ કહી રહ્યા છે. આગળ આજ્ઞા કરી યજ્ઞ પત્ની પ્રસાદ કાય નમઃ. એ પ્રભુ કેવા છે? યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કરવા વાળા. ઠાકોરજી કેવા છે?
જેમણે યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કર્યું એવા ભગવાન. જેવું જેનું અધિકાર હતું એવું ફલ ઠાકોરજીએ આ યજ્ઞ પત્નીઓને દાન કર્યું એ અહીં કહી રહ્યા છે. એટલે મુખ્ય અનુગ્રહ તો આ યજ્ઞપત્ની પર થયું અને એ એક યજ્ઞપત્ની પર થયું અને એ એક યજ્ઞપત્નીના કારણે એ બધાને એ ઠાકોરજીનો અનુગ્રહ રૂપી પ્રસાદ પ્રાપ્ત થયું. એટલે એ બધાનું પણ ત્યાં જવું. એક સારું વૈષ્ણવનો સંગ જીવ કરી લે, એકવાર એ આદર્શ ગુરુનો સંગ એ વૈષ્ણવને પ્રાપ્ત થઈ જાય તો એ જીવન કૃતાર્થ થઈ જાય. એ ઠાકોરજીનું પ્રસાદ એ જીવને પ્રસન્નતા રૂપી પ્રસાદ પ્રાપ્ત. એટલે આપણે આગ્રહ એવો જ રાખીએ કે કઈ પણ પ્રસાદી વસ્તુ એ રોજ છે આપણે લઈએ, રોજ આપણે ગ્રહણ કરીએ. ઠાકોરજી પ્રસાદનું મતલબ જ પ્રસન્નતા છે. આપણે જે પ્રસાદ લો એનો મતલબ શું હોય? એ ઠાકોરજીની પ્રસન્નતા. એ પ્રસાદ પ્રસન્નતાનું પ્રતીક છે. પ્રસાદી વસ્તુ કોઈ પણ હોઈ શકે. ઠાકોરજીના વસ્ત્ર, એ ધોતી ઉપરના બેઠકજીમાં જઈએ આપણને પ્રાપ્ત થાય એ પ્રસાદી છે. એ પ્રસન્નતાનું પ્રતીક એ વાત અહીં બતાવી રહ્યા છીએ. તો એ યજ્ઞપત્ની પ્રસાદકાય નમઃ. યજ્ઞપત્નીઓ પર ઠાકોરજીએ અનુગ્રહ કર્યું એ કૃપાનું પ્રતીક છે. એ પ્રસાદ એ વર્ણન કર્યું. જ્યારે પણ પ્રસાદ પ્રાપ્ત થાય તો પોતાનું અહોભાગ્ય માને કે અમને આ રંચક ગણિકા પણ પ્રાપ્ત થઈ છે ને અમારું ભાગ્ય માથે ચડાવવું અમારું ભાગ્ય છે કે અમને પ્રાપ્ત. ગુરુ સ્થાને મંદિરે જઈએ કે આપણા ત્યાં આપણા ઘરમાં ઠાકોરજીને જે ભોગ ધર્યું છે એ આગ્રહ એવો રાખવો કે આપણે નિત્ય પ્રસાદ તો લેવો. હવે તમારી જેવી ઘરની અનુકૂળતા, તમે જે ખાઓ છો બધું ભોગ ધરીને લઈ શકતા હો તો બહુ સારું. બધું ન ધરી શકતા હો તો જેટલું ભોગ ધર્યું, જે પણ ભોગ ધર્યું હોય, દીકર ધર્યું હોય કે દીકરી ધરતા હો, જે પણ ધરતા હો, કંચકડી ધરતા હો, જે ધરતા હો એ આપણે કણિકા તો લે. સાવ સૂનું દિવસ બધાને ઘરમાં બધાને આપ. એ સાવ સૂનું દિવસ તો ન જાય. ઠાકોરજીની પ્રસાદી વસ્તુ તો ગ્રહણ કરવી જ જોઈએ. એવા પ્રભુ કૃપાળુ છે કે યજ્ઞપત્ની ઉપર કૃપા કરવા સામેથી ઠાકોરજી પધાર્યા. અને છેલ્લું નામ છે સર્વ જ્ઞાન નિવારક, સર્વ અજ્ઞાન નિવારકાય નમઃ. એ ઠાકોરજીએ શું કર્યું? બધો અજ્ઞાનને નિવારણ કરવા વાળા પ્રભુ. કોનું અજ્ઞાન નિવારણ કર્યું ઠાકોરજીએ? બ્રાહ્મણોનો. શું અજ્ઞાન હતો? ઠાકોરજીના સ્વરૂપને નહોતા સમજતા, કેવલ પોતાના સ્વાર્થને સમજતા હતા. આખો દિવસ કેવલ પોતાના જ સ્વાર્થ રૂપી કાર્યો જે હતા એમાં જ વ્યસ્ત રહેતા હતા. તો એ કાર્યને એ લોકો કાર્યમાં રહેતા હતા પણ એ જે અજ્ઞાન હતો કે આ જ જીવન છે મારું, ખાવું પીવું ને મજા કરવી, આ જ અમારું જીવન છે, આના અતિરિક્ત બીજું કંઈ નહીં. તો આને તો બાળક બુદ્ધિ કહી રહ્યા છે, મેચ્યોર બુદ્ધિ નથી. સુખદેવજી મહારાજ કહે છે આ બાળક બુદ્ધિ છે. તો એ બાળક બુદ્ધિને નિવારણ કરવા વાળા કોણ? એ સાક્ષાત પ્રભુ. એ વાત કહી રહ્યા છે. ઠાકોરજી ભગવત સંબંધી જ્ઞાન પ્રગટ થયું અને એનાથી જ્ઞાન પ્રગટ થયું એમનું સંગ કરવાના કારણે, બ્રાહ્મણ પત્નીઓનું સંગ કરવાના કારણે અને જ્ઞાન અને ભક્તિ બંને પ્રાપ્ત કરવા માટે અજ્ઞાનનો નાશ કરવું બહુ જ છે. અહીં સુધી આ બાલ લીલાઓના નામ આપણે દર્શન કર્યા. 108, 109 નામનું આપણે દર્શન કર્યું. તો ફર્સ્ટ 1/3 શ્રીયુત નામાવલીનું દર્શન આપણે કર્યું. બાલ લીલા, રાજલીલા અને પ્રૌઢ લીલા, 3 લીલા છે. એમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન એ સિદ્ધ થાય પ્રભુમાં. તો પ્રથમ જે ઠાકોરજીની બાલ લીલાઓ છે એના આપણે 109 નામ છે એના આપણે દર્શન કર્યું. તો અહીં સુધી સમાપ્ત થાય છે. અહીંયા સુધી બાલ લીલા નામ છે. હવે ઉપસંહાર કરી રહ્યા છે. ઇતિ બાલ ચરિત્રસ્ય નામનામ અષ્ટોત્તર શતમ કૃષ્ણ ભક્તિ હૃદાનંદી કીર્તનાદ ભક્તિ ગોટકમ. આ જે બધા નામો છે બાલ ચરિત્રના નામ, બધા એ કૃષ્ણ ભક્તિ થી હૃદયમાં આનંદ આપવા વાળા નામ છે બધા. જયારે આ જીવ આમનું પાઠ કરે છે, આમનું સ્મરણ કરે છે તો લીલાઓ નું સ્મરણ થાય.
જીવને. જ્યારે પાઠ નિત્ય કરીએ આપણે આ બધા નામનું અર્થ જ્યારે આપણને ખબર પડી જાય, ભાગવત સાથે જોડીને આપણે જ્યારે આ બધા નામોનું દર્શન કર્યું હોય, ત્યારે પછી જ્યારે આનું નિત્ય આપણે પાઠ કરીએ, એ બધી લીલાઓનું સ્મરણ થઈ આવે અને એનાથી ઠાકોરજી હૃદયમાં પડે અને એનાથી કૃષ્ણ ભક્તિ હૃદયાનંદી, એ ઠાકોરજીની ભક્તિ હૃદયમાં પ્રગટ થાય, એનાથી જીવને અતિ આનંદ થાય અને ઠાકોરજીમાં નિશ્ચિત પ્રેમ થાય. ઠાકોરજીમાં મન કેમ નથી લાગતું, ઠાકોરજીમાં પ્રેમ કેમ નથી થતું? તો ઠાકોરજીની લીલા ગુણગાન કરવાથી, ઠાકોરજીની લીલા ચિંતન નિત્ય કરવાથી ઠાકોરજીમાં પ્રેમ થશે જ, મન લાગશે જ. એ જરૂરી છે. તો અહીંયા એ જ વાત બતાવી. આ નામોથી એ ભક્તિ સિદ્ધ થશે જીવને અને હૃદયમાં અતિ આનંદ પ્રગટ થશે, ઠાકોરજીનું પ્રાગટ્ય થશે. તો આ નામ ઇતિ બાલ લીલા નામાવલી, આ બાલ લીલા નામાવલીનું આપણે દર્શન કર્યું. અહીં સુધી અધ્યાય 23 સુધી બાલ લીલાનું નામ છે. નેક્સ્ટ હવે આપણે જ્યારે મળશું ત્યારે પ્રૌઢ લીલા નામોનું આપણે દર્શન. આ રીતે ક્રમ છે. બીજા કોઈને પૂછવું હોય તો અવશ્ય પૂછે. તો આ અધ્યાયનું આપણે દર્શન કર્યું. અહીંયા જ રાખીએ આજે સત્સંગનો ક્રમ.